મિત્રો આપણે હવે આ વિડીયોથી શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે ચેપ્ટર નંબર 12 વિદ્યુત. બરાબર છે ને? ઘણા બધા વિદ્યાર્થીઓ આ ચેપ્ટરથી ડરતા હોય છે, ભાગતા હોય છે, બરાબર ને? જોતા જ નથી આ ચેપ્ટરને કે આમાં અમને ખબર જ નહીં પડતી. નાનપણમાં બધા જ વિદ્યાર્થીઓ હે ને, જે છોકરાઓ છે, ખાસ છોકરીઓની વાત નથી કરતો, છોકરાઓ તો ખાસમ ખાસ કઈ પણ વસ્તુ આપણને લઈ આપે ને, તમને યાદ છે ને બધાને, તમને કોઈ પણ વસ્તુ લઈ આપતા હોય તો બધાએ એવું તો કર્યું જ હશે કે એને ખોલી નાખે સ્ક્રૂડ્રાઈવરથી, એને પછી એના પાવરને તમે અડાવો છો, લાઇટ સળગાવો છો. આ બધા ખતરા આપણે બધાએ કરેલા જ છે. તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, બધાએ આવું બધું કરી ચૂક્યા છો, તો પછી વિદ્યુતથી કેમ ડરી રહ્યા છો? એ તો વિદ્યુત ભણવાનો છે આપણે આ ચેપ્ટરની અંદર કે ભાઈ એ પાવર છે, તો એમાં બેટરી છે, તો એમાંથી ઉર્જા ક્યાંથી આવે છે, ઉર્જાનું વહન થાય છે કેવી રીતે, એને ઘણી વાર ઉર્જા ઓછી આવતી હોય છે, તો ભાઈ કંઈક તો અંદર નડતું હશે ને, તો એ નડે છે શું? આપણા ઘરમાં જે લાઇટ ફિટિંગ બધી કરેલી છે, અલગ અલગ પંખા છે, લાઇટ છે, ફ્રીજ છે, ટીવી છે, બધું જોડેલું છે, તો એનું કનેક્શન કેવી રીતે કરેલું છે, હે, સર્કિટ કેવી રીતે બનેલી છે, આ બધી જ વસ્તુ મિત્રો, ઇસ્ત્રી તો એ ગરમ થાય છે કેવી રીતે, હીટર ગરમ થાય છે કેવી રીતે, મિત્રો આવા ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ પ્રશ્નો આપણને થવા જ જોઈએ, અને એઝ અ હ્યુમન બિંગ આપણને મિત્રો થવા જ જોઈએ. કારણ કે આ બધા પ્રશ્નો આપણને થાય ને, તો જ આપણે સાયન્સને ખૂબ જ મસ્ત રીતે શીખી શકીએ છીએ. અને એવા તમામે તમામ પ્રશ્નોના જવાબ આપણને આ ચેપ્ટર આપવાનું છે. બરાબર છે ને? તમને ખાલી શબ્દ અઘરા લાગશે, તમને શબ્દ મિત્રો અઘરા લાગે છે એટલા માટે તમને ચેપ્ટર અઘરું લાગે છે, પણ ચેપ્ટર સાવ સિમ્પલ છે. એટલે હું તમને આ વિડીયોથી મિત્રો આ ચેપ્ટરની શરૂઆત કરાવું છું, એકદમ શુદ્ધ ભાષામાં, દેશી ભાષામાં, બરાબર, એકદમ સરળ રીતે તમને આ ચેપ્ટરને તમારા મગજમાં ફીટ કરાવી દઈશ કે આજ પછી તમે ક્યારેય મિત્રો વિદ્યુતને છે ને બાય બાય નહીં કહો, તમે બોલાવશો કે વિદ્યુત ચલાઈ જા, હે, ચાલ, બરાબર છે. ચાલો આપણે મિત્રો આ વિડીયોમાં શરૂઆત કરીશું સૌથી પહેલા વિદ્યુત કોને કહેવાય એની ટોટલી ફંડામેન્ટલ માહિતી, ટોટલી બેઝિક માહિતી કે ભાઈ વિદ્યુતની શરૂઆત થાય છે ક્યાંથી. બરાબર છે ને? વહન થાય છે, બધી વાત તો પછી કરવાના જ છે આપણે, પણ શરૂઆત થાય છે ક્યાંથી, વિદ્યુત બને છે ક્યાંથી, ઉત્પન્ન થાય છે ક્યાંથી, આ બધીની ટોટલી બેઝિક માહિતી આપણે મિત્રો આ વિડીયોમાં શીખવાના છે. તમને અહીંયા પોઈન્ટ આપેલા છે. તેવી રીતે વિદ્યુત ભાર કોને કહેવાય એની માહિતી મેળવવાની છે આપણે સૌથી પહેલા. ત્યાર પછી વિદ્યુત પ્રવાહની માહિતી મેળવવાની છે. અને આની પછીના વિડીયોમાં આ બંને પોઈન્ટથી કમ્બાઈન, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે આ બધા પોઈન્ટ, આ બધા બેઝિક ફંડામેન્ટલ નિયમો અને જે પણ સિદ્ધાંતો છે ને, આ બધાની આપણે ચર્ચા કરવાની છે. બધાની મિત્રો આપણે ચર્ચા કરવાની છે. તો જેટલા પણ વિદ્યાર્થીઓ પહેલી વાર ચેનલ પર આવી રહ્યા છે, મને ખબર છે ઘણા બધા વિદ્યાર્થીઓ પહેલી વાર આવતા હશે, તો એ તમામ વિદ્યાર્થીઓ પહેલા તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો. અને છેલ્લે વિડીયો પૂરો થાય ને પછી શાંતિથી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો. બરાબર છે ને? તમારી લાઈક અમને એક અલગ પ્રકારની ઉર્જા આપે છે, અને વિદ્યુત અમને આપે છે, જેથી અમે સારામાં સારું કામ તમારા માટે કરી શકીએ છીએ. ક્લિયર છે? શરૂઆત કરીએ આપણે જોરદાર રીતે વિદ્યુતની. ચાલો મિત્રો, વિદ્યુતને આપણે કહીએ છીએ પ્રેમથી ઇલેક્ટ્રિસિટી. શું કહીએ છીએ આપણે? ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિસિટી મિત્રો એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે આપણા જીવનની અંદર અત્યારે કે ભાઈ એના વગર આપણે એક કલાક પણ રહી શકતા નથી. તમને ખબર છે ને, ઘરમાં તમે બેઠા હોય અને લાઇટ જાય એટલે કેવું મગજ જાય પછી આપણું, બધાને ખબર જ હશે ભાઈ, પંખા નથી ફરતા, લાઇટ નથી, મોબાઈલ ચાર્જ કેવી રીતે કરીશું? મેન પ્રશ્ન એ છે, મોબાઈલ ચાર્જ કેવી રીતે કરીશું? અને આવા ઘણા બધા મિત્રો આપણે એપ્લાયન્સીસ વાપરતા હોઈએ છીએ આપણા ઘરની અંદર. દરેક જગ્યાએ અત્યારે વિદ્યુતનો મિત્રો બહોળો ઉપયોગ થઈ રહ્યો છે. એટલા માટે વિદ્યુત શું છે એ જાણવું આપણા માટે ઘણું જરૂરી છે. ચાલો મિત્રો, સૌથી પહેલા વિદ્યુતની શરૂઆત કરીએ ને, તો વિદ્યુતની શરૂઆતમાં સૌથી પહેલા આપણે ઇલેક્ટ્રિક ચાર્જ કોને કહેવાય, એટલે કે વિદ્યુત ભાર કોને કહેવામાં આવે એની માહિતી મેળવવી પડશે. તો સાહેબ, વિદ્યુત ભાર કોને કહેવાય એ તમને અત્યારે સમજાવું છું. બધાએ એક પ્રવૃત્તિ કરેલી છે, અને એ જ પ્રવૃત્તિ અત્યારે તમારી સામે કરવાનો છે. બરાબર છે ને? એક પ્રવૃત્તિ તમને તમારી સામે કરીશ, તમે જોશો ને પ્રવૃત્તિ, તમને બધાને એ શું છે ભાઈ એ તમને ખબર પડી જ જવાની છે. વિદ્યુત ભાર શું છે તમને ખબર પડી જ જવાની છે. બરાબર છે? ચાલો સાહેબ, વિદ્યુતને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રિક ચાર્જ. ઇલેક્ટ્રિક ચાર્જ કહીએ છીએ. ઇલેક્ટ્રિક ચાર્જ બે પ્રકારના આવે, એ પણ તમને બેઝિક માહિતી છે જ કે ભાઈ એક પોઝિટિવ આવે અને એક નેગેટિવ આવે. પોઝિટિવને કહીએ છીએ આપણે ધન પૂર્ણાંક, એટલે કે ધન વીજ ભાર, અને આ બાજુ નેગેટિવને કહીએ છીએ આપણે ઋણ વીજ ભાર.
તો મિત્રો આ ધન વીજભાર અને ઋણ વીજભાર ઉત્પન્ન થાય છે કેવી રીતે, બરાબર છે ને? ઉત્પન્ન થાય છે કેવી રીતે એ સમજવા માટે હું તમને એક પ્રવૃત્તિ કરાવું, બરાબર છે? તમારે પણ આ પ્રવૃત્તિ કરવાની છે. સૌથી પહેલા તો એક પેજ લેવાનું જે કામ વગરનું હોય, આ કામ વગરનું પેજ છે ને, તો આ પેજને સૌથી પહેલા મિત્રો આપણે ફાડી લઈએ છીએ. આ પેજના ટુકડા કરી લઈએ છીએ આપણે. આ પેજના કેટલાક ટુકડા હું કરી લઉં છું. ચલો ચલો ભાઈ, આટલા ટુકડા તો ઇનફ છે, આટલા ટુકડા તો ઇનફ છે. હવે મિત્રો શું કરીશ, તો આ ટુકડા અત્યારે મારા હાથ પર હું મૂકું છું, તમે જોઈ શકો છો એવી રીતે, બરાબર ને? આ ટુકડા અત્યારે મારા હાથ પર મૂક્યા અને આ એક પ્લાસ્ટિકની માપ પટ્ટી છે, ફૂટ પટ્ટી છે, બરાબર ને? ફૂટ પટ્ટી ન કહેવાય, માપ પટ્ટી જ કહેવાય. ઘણા બધા એને ફૂટ પટ્ટી કહે છે. આપણે શું કહેવાનું? સ્કેલ, હે ને? સ્કેલ છે. આ અત્યારે સ્કેલ મિત્રો આની પર હું ફેરવીશ ને તો એક એક આગળ આની પર ચોટે છે, ચોટે છે? નથી ચોટતું. એક એક આગળ આની પર ચોટતું નથી. પણ એક જાદુ કરીશ ને એટલે આ સ્કેલ પર આ બધા કાગળિયા ચોટવા માંડશે. જોજો, ખાસ સમજો મિત્રો, ખાસ સમજો, બરાબર ને? બરાબરનું આને ઘસું છું માથા પરનું બરાબરનું આને ઘસું છું ને. હવે તમે જોજો આને, હવે તમે જોજો મિત્રો કે આ જોવાયું? તમને જોવાઈ રહ્યો છે વિડીયોની અંદર, બરાબર છે? તમે જોઈ રહ્યો છે? આ જો હજી એ લટકીને જો ઉપર જ આવે છે. જો ને આને ચેન નહીં પડતું, ઉપર લટકીને આવે છે. તો મિત્રો આવું થયું કેવી રીતે, બરાબર છે? આવું થયું કેવી રીતે એ તમને મારે હવે સમજાવવાનું છે. જોજો મિત્રો, જ્યારે પણ કોઈ વસ્તુ છે, કોઈ પણ પદાર્થ છે, દુનિયાનું દરેક પદાર્થ એ દ્રવ્યનું બનેલું છે. પાક્કું ને? આપણે ધોરણ 9 માં ભણેલા ને કે ભાઈ દ્રવ્ય, હે ને? તો દુનિયાના દરેક પદાર્થો મિત્રો દ્રવ્યના બનેલા છે. અને એ દ્રવ્યની અંદર મિત્રો અણુઓ અને પરમાણુઓ રહેલા છે. અને આ જ પરમાણુઓની અંદર બીજા 3 કણ પણ રહેલા છે. હું તમને સમજાવું કયા કયા 3 કણ રહેલા હોય છે. જોજો મિત્રો, આ જે અણુઓ અને પરમાણુઓ છે, તો પરમાણુની અંદર બીજા 3 કણ રહેલા છે. એક છે પ્રોટોન, બીજો છે ઇલેક્ટ્રોન અને ત્રીજો છે ન્યુટ્રોન. ખાસ ધ્યાન આપજો, બરાબર છે? પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. એમાં મિત્રો કોણ, તો કે જો આ ન્યુટ્રોન છે ને એને કોઈ લેવા દેવા છે નહીં, બરાબર ને? ખાલી સેન્ટરમાં જઈને બેસી ગયું છે, બંનેને ન્યુટ્રલ કરે છે, બીજું કઈ નથી કરતું. એટલે ન્યુટ્રોન વચ્ચે જે પણ બે કરે છે ને તાગડ ધીમના, એ આ બે છે, પ્રોટોન અને ઇલેક્ટ્રોન. પ્રોટોન અને ઇલેક્ટ્રોન જગ્યા હેરફેર કરે છે, બરાબર છે? એમાં પ્રોટોન પાછો સીધો છે, એ શાંતિથી બેસી રહ્યો છે અંદર જઈને, અંદર એટલે કે વચ્ચે એનું જે સેન્ટર છે ને ત્યાં જઈને બેસી રહ્યો છે. ઇલેક્ટ્રોન જે છે મિત્રો, ઇલેક્ટ્રોન એ હતપતિયું છે, એને ટકીને બેસાતું જ નથી. ઇલેક્ટ્રોને ટકીને બેસાતું નથી, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ કુદામકૂદ કરે છે. કુદામકૂદ ક્યારે કરી શકે? અત્યારે સ્ટાર્ટિંગમાં જયારે મારા હાથમાં સ્કેલ હતી ને, ત્યારે બધું કેવું હતું? ન્યુટ્રલ હતું. એને ઇલેક્ટ્રોન શાંતિથી બેસી રહ્યું હતું, કક્ષામાં ફરી રહ્યું હતું આવી રીતે. જ્યારે એને બરાબરનો મિત્રો ઘસું છું ને, ત્યારે એ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન રહેતું નથી, એ બની ગયું પછી મુક્ત ઇલેક્ટ્રોન. તો યાદ રાખજો કે જ્યારે પણ કોઈ પદાર્થ છે એના પર ઘર્ષણ કરવામાં આવે અને ઘસવામાં આવે, ત્યારે એ પદાર્થની ઉપર કોઈ ચોક્કસ પ્રકારનો ચાર્જ ઉત્પન્ન થાય છે. યાદ રાખજો, ચાર્જ ઉત્પન્ન થાય છે. એ ચાર્જ કાં તો નેગેટિવ હોય કાં તો પોઝિટિવ હોય, બરાબર ને? પોઝિટિવ હોય કે નેગેટિવ. અત્યારે આને મેં બરાબરનું ઘસ્યું ને, તો આનામાં કાં તો પોઝિટિવ ચાર્જ આવ્યા છે કાં તો નેગેટિવ ચાર્જ આવ્યા છે, ધન વીજભારિત કાં તો ઋણ વીજભારિત. એ આપણને ખબર પડે નહીં. કયા ચાર્જ આવ્યા એ જોવા માટે મિત્રો એક સાધન આવે છે, જેને ઇલેક્ટ્રોસ્કોપ કહેવામાં આવે છે. યાદ રાખજો, ઇલેક્ટ્રોસ્કોપ વીજભારને જોવા માટેનું એક મશીન છે, સાધન છે, જેને ઇલેક્ટ્રોસ્કોપ કહેવામાં આવે. આપણે એમાં પડવાની કોઈ જરૂર નથી, સિમ્પલ છે. ચલો, એટલે એ ઘસવાના કારણે જે વીજભાર ઉત્પન્ન થયા મિત્રો, એટલે કે કેટલાક ઇલેક્ટ્રોન કાં તો નીકળી ગયા હશે કાં તો કેટલાક પ્રોટોન મારામાંથી અંદર આવી ગયા હશે. મતલબ કે આમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન જે સરખા હોવા જોઈએ તો એ સરખા રહેતા નથી, એ અલગ અલગ થઈ જાય છે. અને અલગ અલગ થઈ જાય છે એટલે સમજો તમને સમજાવું. અત્યારે એવું કહું ને કે ચલો પ્રોટોન સ્કેલની વાત કરીએ આપણે, બરાબર? સ્કેલની વાત કરીએ. સ્કેલમાં પ્રોટોન કેટલા હતા? 37. આશરે સંખ્યા લઈએ છીએ આપણે, એટલે વિચારતા નહીં કે 37 હશે જ, આપણે ખાલી તમને સમજાવવા માટે કહી રહ્યા છીએ. ઇલેક્ટ્રોન પણ કેટલા હતા? તો કે ભાઈ 37, બરાબર છે? એટલે બંનેમાં હતું સેમ, એટલે આ કોઈ આ કાગળને પછી આકર્ષશે નહીં.
પણ જ્યારે આને બરાબર મેં ઘસ્યું ને તો મિત્રો આમાંથી કેટલાક ઇલેક્ટ્રોન નીકળી ગયા, કેટલાક ઇલેક્ટ્રોન એટલે કે 37 તો 37 રહેશે જ આ પ્રોટોન. ઇલેક્ટ્રોન જે હતા એ ભાઈ સાહેબ 35 થઈ ગયા, એટલે કે 2 ઇલેક્ટ્રોન આમાંથી ગાયબ થઈ ગયા, 2 ઇલેક્ટ્રોન નીકળી ગયા. એટલે શું કરશે આ સ્કેલ છે ને એ 2 ઇલેક્ટ્રોન ને બીજી જગ્યાએ ગોતશે. ભાઈ કઈ જગ્યાએ ઇલેક્ટ્રોન મળે, એટલામાં એને કાગળ દેખાયું અને કાગળમાંથી પછી શું કરશે એ 2 ઇલેક્ટ્રોન લેવાનો ટ્રાય કરશે. એટલા માટે કાગળ છે ને મિત્રો ખેંચાઈ આવે છે. ક્લિયર છે? કાગળ એટલા માટે ખેંચાઈ આવ્યું. ક્લિયર છે ને? એટલે એવી રીતે મિત્રો આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય છે. બરાબર છે? ઓકે, તો આ ઇલેક્ટ્રોન અને આ જે પ્રોટોન છે એને આપણે કહીએ છીએ ચાર્જ. શું કહીશું આપણે એને પછી? ચાર્જ કહીશું. બરાબર છે? એટલા માટે મિત્રો ચાર્જના 2 પ્રકાર છે, તો ધન વીજભાર, બીજો છે ઋણ વીજભાર. જનરલી મિત્રો ધન વીજભાર છે ને એ કોઈ પ્રકારની ગતિ કરતો નથી, કારણ કે એ ક્યાં આવેલો હોય તો કે એ કેન્દ્રમાં આવેલો હોય છે, જેને ન્યુક્લિયસ પણ કહેવામાં આવે છે. કોણ ફરે છે? ઇલેક્ટ્રોન ફરે છે. ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, જેના કારણે વિદ્યુતનું નિર્માણ થાય છે. બધાને ક્લિયર થઈ ગયું હવે કે વિદ્યુત બને છે કેવી રીતે, ચાર્જ બને છે કેવી રીતે? ચાલો સાહેબ આગળ વધીએ છીએ, આપણે ધીરે ધીરે આગળ વધીએ છીએ. હવે મિત્રો વિદ્યુત ભારની માહિતી મેળવી લીધી આપણે કે ભાઈ ધન વીજભાર હોય અને ઋણ વીજભાર હોય, ઉત્પન્ન થાય છે કેવી રીતે એ પણ તમને ખબર પડી ગઈ. પ્રોટોન કોઈ કામ નથી કરતું, શાંતિથી બેસી રહે છે, પણ ઇલેક્ટ્રોન છે હથપતિયું છે ભાઈ. ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ હેર ફેર કરે છે. એટલે આપણે આખા ચેપ્ટરની અંદર પ્રોટોનની કોઈ વાત કરવાના નથી, ટોટલી વાત કરવાના છે ઇલેક્ટ્રોનની. બરાબર છે મિત્રો? ઇલેક્ટ્રોનની વાત આપણે કરવાના છે. ચાલો, એટલે જ્યારે કોઈ પદાર્થ ઇલેક્ટ્રોનને ગુમાવે તો ધન વીજભારિત બને છે. બરાબર છે ને? ધન વીજભારિત બને છે. સેમ વસ્તુ પહેલા વાત કરી એવી રીતે તમને સ્કેલને જ્યારે મેં ઘસ્યું ત્યારે એમાંથી ઇલેક્ટ્રોન નીકળી ગયા હતા. બરાબર ને? ઇલેક્ટ્રોનને ગુમાવે છે એટલે આ સ્કેલ કેવું બની ગયું હતું? ધન વીજભારિત બની ગયું. પણ કદાચ એવું થયું હોત તો ઇલેક્ટ્રોન મારા માથામાંથી આમાં એડ થયા હોત તો, બરાબર ને? 37 તો હતા જ પ્રોટોન, ઇલેક્ટ્રોન પણ કેટલા હતા? 37. પણ મારા માથામાંથી બીજા 3 ઇલેક્ટ્રોન આમાં આવી ગયા હોત તો ઇલેક્ટ્રોન ઉમેરાયું હોત, ઇલેક્ટ્રોન મેળવ્યું હોત. તો ઇલેક્ટ્રોન જો મેળવે તો પછી આ સ્કેલ શું બનતી? માઇનસ બનતી, એટલે કે ઋણ વીજભારિત બનતી. બરાબર છે ને? યાદ રાખજો, જ્યારે પણ કોઈ પદાર્થ છે મિત્રો ઇલેક્ટ્રોન મેળવે છે તો એ ઋણ વીજભારિત બને છે, અને ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એ ધન વીજભારિત બને છે. ઓકે, ત્યાર પછી યાદ રાખજો, જ્યારે પણ મિત્રો જે 2 સજાતીય હોય ને, એટલે કે પ્લસ અને પ્લસ, શું હોય? ધન અને ધન, અથવા તો ઋણ અને ઋણ. તો જ્યારે બંને સજાતીય હોય, સેમ પ્રકારના વીજભાર હોય ને, તો દૂર દૂર ભાગશે ભાઈ, દૂર દૂર ભાગશે. બરાબર છે ને? પણ જ્યારે એક ધન હોય અને એક ઋણ, અથવા તો એક ઋણ અને એક ધન હોય તો નજીક આવશે. એટલે કે સજાતીય વિદ્યુત ભાર જે હોય છે એ એકબીજાને અપાકર્ષે છે, અને વિજાતીય હોય તો આકર્ષે છે. આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. ચાલો મિત્રો, હવે આપણે કેટલાક નંબર પર જવાનું છે. આ નંબર તમારે સાવ ગોખી જ નાખવાના છે, બીજી વાત નથી. બરાબર ને? તમારે ગોખવા જ પડશે. ઇલેક્ટ્રોન, આપણે પ્રોટોનની વાત કરવાની નથી, પણ તો પણ તમને અહીંયા આપેલું છે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું કેટલું માપ છે. તો એક પ્રોટોન હોય મિત્રો, તો એને કહેવાય 1.6 ગુણ્યા 10⁻⁻⁹ કુલમ્બ. બરાબર છે? કુલમ્બ શું છે એ તમને સમજણ પાડું છું. બરાબર? તમે પહેલા આ સમજી લો. એક પ્રોટોન બરાબર 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ્બ. બરાબર ને? ચલો, એવી રીતે ઇલેક્ટ્રોનનું માપ આપણે જોઈએ તો એક ઇલેક્ટ્રોન બરાબર 1.6, પણ કેવા? માઇનસમાં. -1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ્બ. એટલે કે આની પરથી આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને કેવા છે? સરખા જ છે, માત્ર ને માત્ર નિશાનીમાં ફેર પડે છે. એક પ્લસ છે તો એક માઇનસ છે. બરાબર છે? એક પ્લસ અને એક માઇનસ. ચાલો, હવે તમને સમજાવું મિત્રો કે આનો એકમ કયો બનશે. તો વિદ્યુત ભાર જે છે એનો એસઆઈ એકમ મિત્રો કુલમ્બ છે. તો આપણે વાત કરીએ ને ત્યારે કે કુલમ્બ લખ્યું ને ત્યારે,
આપણે આ કુલમ કેમ લખ્યું? કારણ કે એનો એકમ છે, બરાબર ને. હું તમને એવું કહું કે મારે મારા ઘરથી અમદાવાદ જવું છે, તો હું એવું કહીશ કે મારે 100 જવું છે, એવું તો ના કહું ને. શું કહીશ? 100 કિમી જવું છે, એવું કહીશ ને. 100 કિમી જવું છે, તો આ કિમી પાછળ લખવું જ પડે, તો જ ખબર પડે ને કે ભાઈ હા આ વિદ્યુત ભારની વાત થઈ રહી છે, બરાબર ને, કે આ કિલોમીટરની વાત થઈ રહી છે, અંતરની વાત થઈ રહી છે. આવી રાશિઓ બતાવવા માટે, એટલા માટે અહીંયા આપણે કુલમ લખીએ છીએ કે અહીંયા વિદ્યુત ભારની વાત થઈ રહી છે. યાદ રાખજો કે વિદ્યુત ભારનો એસઆઈ એકમ શું આવશે? કુલમ આવશે. કુલમ અને સંજ્ઞા આવશે એની કેપિટલ સી એની સંજ્ઞા આવશે. ચાલો ભાઈ, બધાને મિત્રો વિદ્યુત ભાર વિશેની બધી માહિતી જોરદાર રીતે મળી ગઈ હશે, બરાબર છે ને. મળી ગયો તો અત્યારે વિડીયોને લાઈક મારી દેજો, અને નથી મળી તો ચિંતા નહીં કરતા મિત્રો, તમને બધું રિવિઝન ફરીથી કરાવું છું, બરાબર ને, ફરીથી યાદ કરાવું છું. ચાલો, સૌથી પહેલા તો વિદ્યુત ભાર કોને કહેવાય? તો મિત્રો વિદ્યુત ભાર એ કોઈ વસ્તુ નથી, એ કોઈ ગુણધર્મ છે, બરાબર ને. વિદ્યુત ભાર છે એ કોઈ વસ્તુ કે પદાર્થ નથી, એ પદાર્થમાં રહેલો એક ગુણધર્મ છે, બરાબર છે ને. ઓકે, કેટલા પ્રકાર પડે છે? તો 2 પ્રકાર પડે છે, પ્રોટોન, ન્યુટ્રોન, અથવા તો પોઝિટિવ, નેગેટિવ, અથવા તો ધન વીજભારિત, ઋણ વીજભારિત. પાકું છે ને. ઓકે, ચાલો. જ્યારે કોઈ ઇલેક્ટ્રોન ગુમાવે તો શું બનશે? ધન બનશે. ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ બનશે. ચાલો ભાઈ, એક ઇલેક્ટ્રોન બરાબર કેટલા કુલમ? જણાવો તો. એક ઇલેક્ટ્રોન બરાબર -1.6 ગુણ્યા 10⁻19 ઘાત. ગોખી નાખજો, ગોખી જ નાખજો. -1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ. પ્રોટોનના સેમ ટુ સેમ માપ છે, પણ પ્રોટોન ખાલી પ્લસ આવશે. ઇલેક્ટ્રોન છે માઇનસ, તો આ ખાલી પ્લસ, બાકી બધું સેમ ટુ સેમ રહેવાનું છે. અને તમને ખબર પડી ગઈ કે વિદ્યુત ભારનો એસઆઈ એકમ કુલમ છે, જેને આપણે સી સંજ્ઞા વડે દર્શાવી રહ્યા છે. ચાલો ભાઈ, ચાલો આગળ વધીએ છીએ આપણે ધીરે ધીરે. હવે આપણે શીખશું વિદ્યુત પ્રવાહ વિશે. વિદ્યુત પ્રવાહ કોને કહેવામાં આવે? જો નામ પરથી ખબર પડી જાય, સાહેબ આમાં કંઈ કરવું જ ના પડે, નામ વાંચો ને, એને નામ પરથી ઓળખાય. માણસો કહે છે ને, આ નામ પરથી ખબર પડી જાય કે ભાઈ શું કહેવા માંગે છે. પ્રવાહ, બરાબર ને. હું તમને કહું કે ભાઈ કોઈ નદી જઈ રહી છે, નદી, તો શું કહેવાય? નદીનો પ્રવાહ. શું કહેવામાં આવે? નદીનો પ્રવાહ. જોરથી, એકદમ સ્પીડથી હવા આવી રહી છે, શું કહેવાય? હવાનો પ્રવાહ આવે છે, બરાબર. પ્રવાહ એટલે મિત્રો કોઈ એક પદાર્થ છે, કોઈ એક ઘટક છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાનું સ્થાન બદલે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, એને પ્રવાહ કહેવામાં આવે. તો સેમ વસ્તુ અહીંયા છે, સેમ ટુ સેમ વસ્તુ અહીં છે. હું તમને સમજાવું, ધ્યાન ખાલી અહીંયા આપી દેજો, તમને હું સમજાવું છું જોરદાર રીતે, એને ચિંતા નહીં કરતા. જોજો મિત્રો, અહીંયા આવી રીતે આપણે 2 વાયરને જોડ્યા છે, અહીંયા આપણે સેલ ગોઠવ્યો છે, બરાબર ને. આને આપણે સેલ કહીએ, એટલે કે કોષ કહેવામાં આવે. મોટી લાઈન હોય એને પ્લસ કહેવાય, નાની લાઈનને માઇનસ કહેવાય, બરાબર. પોઝિટિવ એટલે મોટી લાઈન, નેગેટિવ એટલે નાની લાઈન. હવે મિત્રો, અહીંયા આવી રીતે મેં બેટરી જોડી છે, તો આ બેટરી જોડવાના કારણે અંદર કરંટ, બરાબર ને, કરંટ પસાર થશે જ ને સાહેબ, થાય જ ને, કેમ ન થાય? તો આ જે કરંટ મિત્રો અહીં વહી રહ્યો છે, આ પરિપથમાં આ કરંટ વહી રહ્યો છે, એને આપણે વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. આ પરિપથમાં જે કરંટ વહી રહ્યો છે, એને આપણે વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. હવે સાહેબ, આ પરિપથ છે, વિદ્યુત પ્રવાહ પણ છે, સમજી ગયા, પણ અંદર શું વહેતું હશે એ તો સમજાવો. અંદર પાણી વહેતું હશે, હવા વહેતી હશે. તમે વાત તો કરો છો મોટી મોટી પાણીની અને હવાની, અંદર શું હવાનું પાણી વહેતું હશે? સમજાવું છું. એવું તે કયો પદાર્થ અંદર વહી રહ્યો છે કે જેના કારણે આ કરંટ બની રહ્યો છે, વિદ્યુત પ્રવાહ બની રહ્યો છે? સમજાવું, ચિંતા નહીં કરો. ચલો મિત્રો, આમાં જ સમજી લો, બરાબર. આપણે આમાં જ સમજી લઈએ. તો યાદ રાખજો મિત્રો કે આ કોઈ પણ પ્રકારનો વાયર છે, વાયરને આપણે વાહક કહીએ છીએ. તો કોઈ પણ પ્રકારનો જે વાહક છે ને, એ વાહકમાં ઇલેક્ટ્રોન જ ફરતા હોય છે, યાદ રાખજો. એટલે કે ઇલેક્ટ્રોન છે મિત્રો, આ ઇલેક્ટ્રોનની ગતિ કરે છે, ઇલેક્ટ્રોન એ વાહકમાં ગતિ કરે છે, જેને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. આપણે ઇલેક્ટ્રોન નહીં બોલીએ, ઇલેક્ટ્રોન એ એકચ્યુઅલમાં કોનો ભાગ છે? વિદ્યુત ભારનો ભાગ છે. તો વિદ્યુત ભાર છે મિત્રો, એ કોઈ સમયની અંદર, કોઈ સમયગાળાને પકડીને
એ કોઈ ચોક્કસ વાહકમાં ફરતો હોય ત્યારે એને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે, કરંટ કહેવામાં આવે છે. બરાબર છે. ચાલો યાદ રાખજો. જોજો વ્યાખ્યા શું બનશે વિદ્યુત પ્રવાહની, તો કે એકમ સમયમાં ચોક્કસ સમય આપણે ધ્યાનમાં લેવાનો છે. તો એકમ સમયમાં વાહકમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને કેટલો વિદ્યુત ભાર વહી રહ્યો છે એટલે કે ક્યુ, કેટલા સમયમાં, તો કે ભાઈ ટી સમયમાં ક્યુ જેટલો વિદ્યુત ભાર અહીંયા વહન પામી રહ્યો છે. મતલબ કે આમાં વિદ્યુત પ્રવાહ જઈ રહ્યો છે, કરંટ પસાર થઈ રહ્યો છે, એવું આપણે આમાં કહી શકીશું. બરાબર ને? એટલે કે I બરાબર ક્યુ છેદમાં ટી. ક્યુ એટલે વિદ્યુત ભાર, ટી એટલે સમય. ક્લિયર છે? એટલે વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભારના છેદમાં સમય થાય છે. વિદ્યુત ભારના છેદમાં મિત્રો સમય થાય છે. ક્લિયર છે? ક્લિયર છે બધાને? જોરદાર રીતે ક્લિયર થતું હશે. હવે તમને મિત્રો થોડીક બીજી બેઝિક થિયરી સમજાવી દઉં છું. પ્રવાહ આપણે ભણીએ છીએ ત્યારે કે એકચ્યુઅલમાં સિસ્ટમમાં થતું શું હોય છે. સિસ્ટમ, ચાલો જોજો અહીં તમને બતાવું. થોડુંક આપણે ઝૂમ કરીને જોજો. આ આવી રીતે વાયર છે અને વાયરને આપણે થોડો ઝૂમ કરીએ છીએ. બરાબર? ઝૂમ કરીએ છીએ. આવી રીતે એક વાયર છે. વાયરને આપણે વાહક કહીએ છીએ. વાહક, ચલો આ વાયર છે. એમાં અહીં એક લાઈન કરી દઉં છું. ચલો હવે મિત્રો જોજો, જ્યારે આવી રીતે કોઈ એક વાહક છે, આવી રીતે કોઈ એક વાયર છે, તો દરેક વાહકની અંદર, વાહકમાં તમને ખબર છે ને સુવાહક આવે, અવાહક આવે. અવાહકમાં વિદ્યુત પસાર થશે નહીં. કેમ નહીં થાય સમજાવું છું. હમણાં જ તમે સમજી જશો. બરાબર? ચિંતા નહીં કરો. અને સુવાહકમાં કેમ વિદ્યુત પસાર થાય છે એ પણ તમે સમજી જશો. સમજો કે આ એક વાહક છે અને આ છે ને મિત્રો સુવાહક છે. કેવું છે? સુવાહક છે. જેમ કે તાંબુ છે, ચાંદી છે, લોખંડ છે, જેમાં વિદ્યુત પસાર થઈ શકે છે, તો એને સુવાહક કહેવામાં આવે. તો મિત્રો દરેકે દરેક સુવાહક પદાર્થ છે ને, એ દરેક સુવાહક પદાર્થની અંદર ઇલેક્ટ્રોન રહેલા હોય છે. ઇલેક્ટ્રોન આવી રીતે રહેલા હોય છે. ઇલેક્ટ્રોન આવી રીતે અંદર રહેલા હોય છે. અને એ દરેક ઇલેક્ટ્રોન છે ને મિત્રો, એ દરેક ઇલેક્ટ્રોન કેવા છે? બિંદાસ છે, એકદમ બિંદાસ છે. બરાબર? ઘરમાંથી એને કાઢી જ મૂક્યા છે. હવે ઘરમાંથી કેવા છે? એને કાઢી મૂક્યા છે. હું તમને કહું ને, ખબર તમે ભણી ગયા છો આવી રીતે કે ભાઈ સોડિયમનો પરમાણુ હોય ને, તો સોડિયમના પરમાણુની અંદર એના કુલ 11 પરમાણુ હોય. તમને ખ્યાલ છે ને કે 11 એના ઇલેક્ટ્રોન હોય. તો 11 ઇલેક્ટ્રોનમાં 10 જણ છે ને, 10 ઇલેક્ટ્રોન તો અંદર સેટ થઈ ગયા હોય, અષ્ટક રચનામાં સેટ થઈ ગયા હોય. પણ એક ઇલેક્ટ્રોન એવો છે કે જે બહાર રખડ્યા કરે છે. એને ખબર જ નહીં પડતી કે ભાઈ મારે અંદર રહેવાનું છે કે મારે બહાર રહેવાનું છે. એને ખબર જ નથી પડતી. જે છેલ્લો ઇલેક્ટ્રોન છે, એ છેલ્લા ઇલેક્ટ્રોનને મિત્રો કહેવામાં આવે છે સંયોજકતા ઇલેક્ટ્રોન. યાદ રાખજો, જે ઇલેક્ટ્રોન છેલ્લો છે, લાસ્ટમાં વધેલો છે, એક એક્સ્ટ્રા વાળો છે. બરાબર ને? એક્સ્ટ્રા વાળો મતલબ કે એને ખબર જ નહીં પડતી કે મારે કઈ, તો એ ઇલેક્ટ્રોનને કહેવામાં આવે છે સંયોજકતા ઇલેક્ટ્રોન અથવા તો મુક્ત ઇલેક્ટ્રોન. યાદ રાખજો મારી વાત. તો આ મિત્રો મુક્ત ઇલેક્ટ્રોન છે ને, એને ખબર નહીં કઈ જગ્યાએ મારે જવાનું છે, તો ગમે તે જગ્યાએ, જો તમે અહીંયા ગમે તે જગ્યાએ ભ્રમણ કરશે. કોઈ એની કોઈ દિશા છે જ નહીં, એની કોઈ દિશા આવશે નહીં. આવી રીતે ગમે તે જગ્યાએ એ ગતિ કરતો હશે. અને ગમે તે જગ્યાએ ગતિ કરતો હશે એટલે એનું કોઈ ઠેકાણું જ નથી. બરાબર ને? એટલે એ વિદ્યુત પ્રવાહ બનાવી શકશે નહીં. એનામાં ચાર્જ છે, પણ એને દિશા નથી મળતી. તો હવે દિશા આપવા માટે આવી ગયો છે આપણો સેલ. આપણો સેલ આવી ગયો છે. જ્યારે હું મિત્રો અહીંયા સેલ જોડી દઈશ, તો તરત જ આ જે છે ને મિત્રો, આવી રીતે બધા જ આવી રીતે કરંટ પસાર થશે. બરાબર છે ને? અને એક રીતે પછી ઇલેક્ટ્રોન છે બધા એક જ દિશામાં ગતિ કરશે. બરાબર છે ને? હવે આમાં ઘણા પાછા કોમેન્ટ કરશે કે સર આ કેવું, તમે સેલમાં પ્લસ થી લઈને એમ લઈ ગયા, તો ઇલેક્ટ્રોન પાછા એમ જ જવા જોઈએ ને, ધક્કો મારતી વખતે સામે કેમ કાઢો છો? બરાબર? એ તમને સમજાવીશ. એના માટે લાસ્ટ સ્લાઇડ આપણે મૂકેલી છે કે શા માટે ઇલેક્ટ્રોન છે મિત્રો વિરુદ્ધ દિશામાં આવે છે. ખરેખર આ પ્લસ છે, અહીંયા માઇનસ છે, તો પ્લસ થી લઈને આવી રીતે ગોળ ફરતું હોય છે, પ્લસ થી લઈને માઇનસ જતું હોય છે, ધન વીજભારથી ઋણ વીજભાર જતું હોય છે.
પણ ઇલેક્ટ્રોન છે એની સામેની દિશામાં ગતિ કરતા હોય છે. જો આવી રીતે બધા ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ કરશે. એ શા માટે કરશે એ તમને પછી મેં લાસ્ટમાં સમજાવું છું. એના માટે સ્પેશિયલ આપણે સ્લાઇડ પણ રાખેલી છે. તમે અત્યારે ખાલી એટલું મગજમાં રાખજો કે વિદ્યુત પ્રવાહ બનવા માટે બધા જ ઇલેક્ટ્રોનની દિશા કેવી હોવી જોઈએ? એક જ હોવી જોઈએ. દિશા એક જ બનશે એટલે પછી ઓટોમેટિક કરંટ બનવા માંડશે. બરાબર છે? ચાલો હવે આપણે જોઈએ છે આગળની સ્લાઇડ. એમાં આ જે ઇલેક્ટ્રિક કરંટ છે, વિદ્યુત પ્રવાહ છે, આ વિદ્યુત પ્રવાહ બની ગયો એ તમને ખબર પડી ગઈ કે ભાઈ બધા જ વીજભારો છે એ બધા જ વીજભારો એક જ દિશામાં ગતિ કરશે. કેમ ગતિ કરશે તમને ખબર પડી ગઈ ને હવે કે જ્યારે આપણે સેલને જોડીએ છીએ. ઓકે, તો આ જે વિદ્યુત પ્રવાહ છે મિત્રો એનો એકમ શું બનશે? એસઆઈ એકમ શું બનશે? તો એનો એકમ છે એમ્પિયર. યાદ રાખજો, એમ્પિયર. બરાબર છે ને? એમ્પિયર એનો એકમ છે. અને એમને એમ નથી રાખેલો. બરાબર છે ને? ફ્રેન્ચ વૈજ્ઞાનિક હતા એન્દ્રે મેરી એમ્પિયર. એમના માનમાં, એમની યાદમાં એ નામ આપ્યું છે એમ્પિયર, કે ભાઈ વિદ્યુત પ્રવાહનો એકમ શું આવશે? એમ્પિયર આવશે. બરાબર છે ને? નોર્મલ લખીએ તો આપણે લખી શકીએ 1 એમ્પિયર. આ નોર્મલ છે. પણ કેટલીક વાર નાના માપ માપવા હોય ને તો આપણે કેટલીક વાર 1 મિલી એમ્પિયર અને 1 માઇક્રો એમ્પિયર પણ વાપરીએ છીએ. 1 મિલી એમ્પિયર એટલે 10⁻³ ઘાત. હે ને? એટલું નાનું કરી દેવાનું. 10⁻³ એમ્પિયર. અને 1 માઇક્રો એમ્પિયર એટલે 10⁻⁶ ઘાત. 10⁻⁶ એમ્પિયર. આ તમારે ગોખી નાખવાનું છે અને યાદ રાખી લેવાનું છે. બરાબર? આમાં કઈ સમજવાનું છે નહીં. આગળ જઈએ છે. વિદ્યુત પ્રવાહને માપવું હોય મારે તો કયું મશીન જોઈએ? તો એના માટે મિત્રો એમ્પિયર મીટર પણ આવે. અને એમ્પિયર મીટરને શોર્ટકટમાં ટૂંકમાં એમીટર એવું પણ કહેવામાં આવે છે. દરેક જણ એમીટર જ બોલે છે. એકચ્યુઅલમાં નામ શું હતું એનું? એમ્પિયર મીટર. કેટલા એમ્પિયર આવે છે માપવા માટે આવે એમ્પિયર મીટર, પણ શોર્ટકટમાં એને એમીટર કહેવામાં આવે છે. તમારી સામે તમને દેખાઈ રહ્યું છે આ મશીન એ એમ્પિયર મીટર એટલે કે એમીટર છે, જેના પર એ લખેલું હોય છે, જે વિદ્યુત પ્રવાહનું માપન કરે છે. અને એની સાથે એક વાત યાદ પણ રાખજો. બરાબર છે કે આ એમીટરને મિત્રો શ્રેણીમાં જોડવામાં આવે છે. શ્રેણી શું છે, સમાંતર શું છે, અત્યારે મગજ પર લોડ લેતા નહીં. બરાબર? તમને જ્યારે સમજાવીશ કે શ્રેણી કોને કહેવાય ને સમાંતર કોને કહેવાય ત્યારે તમને બધું જ ક્લિયર થઈ જશે. અત્યારે મગજમાં ખાલી એટલું ફિટ રાખો તમે કે ભાઈ એમીટરને આપણે શ્રેણીમાં જોડીએ છીએ. બરાબર ને? આ એમીટરનો સિમ્બોલ છે. આપણે જ્યારે સર્કિટ બનાવીએ ને તો સર્કિટમાં આપણે આવું લગાવવું પડે. ચાલો હવે કેટલો પ્રવાહ પસાર થયો એ માપવા માટે શું કરવાનું? બરાબર છે ને? કે ચલો ભાઈ કોઈ મેં સેલ જોડી નાખ્યો છે, એ સેલથી કેટલો પ્રવાહ આપણે અંદર પસાર કરી શકીએ. તો મિત્રો જ્યારે કોઈ વાહક છે, કોઈ તાર છે, એ તારમાં 1 સેકન્ડની અંદર 1 કુલંબ જેટલો વિદ્યુત ભાર પસાર થાય. એક જ સેકન્ડમાં 1 કુલંબ જેટલો વિદ્યુત ભાર પસાર થશે. તો એ જે વાયર છે, એ જે વાહક છે, એમાં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે એવું કહેવાશે. 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે એવું કહેવાશે. ફરીથી કહું છું, કોઈ એક વાહક છે અને એ વાહકની અંદર 1 સેકન્ડની અંદર 1 કુલંબ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. વિદ્યુત ભાર પસાર થાય છે. તો એને આપણે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એવું કહીશું. બરાબર? હવે ક્વેશ્ચન થાય કે સાહેબ આ 1 કુલંબ એટલે કેટલા હશે? કેટલા હશે? એમ મતલબ તમને પૂછ્યું કે ભાઈ 1 કિલોમીટર તમે કહી દો 1000 મીટર. 1 મીટર તો કે ભાઈ 100 સેમી. 1 કિલોગ્રામ તો કે ભાઈ 1000 ગ્રામ. આવા આપણને ખબર છે. પણ સાહેબ આ 1 કુલંબ છે તો 1 કુલંબમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? આપણે ગણી શકીએ? 4 હશે, 5 હશે, 10 હશે, 15 હશે? કેટલા ઇલેક્ટ્રોન હશે? જો આપણે ગણીએ તમને એ તો ખબર જ છે કે 1 ઇલેક્ટ્રોન બરાબર તો -1.6 ગુણ્યા 10⁻⁹ ઘાત. જાણો છો ને તમે? ઓકે, હવે મારે ઇલેક્ટ્રોનને અહીં મૂકવું હોય ને કુલંબને મારે મેળવવું હોય તો આને મારે છેદમાં જવા પડે. એટલે કે કુલંબ
1 કુલમ્બ બરાબર 1/1.6 ગુણ્યા 10⁻⁻19 શું બનશે? હવે +19 ઘાત થઈ જશે, બરાબર છે 1.6. હવે મિત્રો જોજો અહીંયા સી બરાબર 1.6 છે ને, એને આપણે શું કરી દઈએ? 16 કરી દઈએ, કાં તો આપણે આને 1.6 ને 16 કરી દઈએ, 16 કરી દઈએ તો ઉપર શું આવશે? 10, અને આ જે 19 ઘાત છે શું બનશે આપણી? 10⁻19 વધશે, બરાબર ને? ઉડી જશે, મતલબ કે આ 0 કેન્સલ થાય એટલે અહીંયા 18 આવી જાય. આપણે આ બધી ગણતરી પૂરી કરીશું ને એટલે છેલ્લે આપણને મળશે કુલમ બરાબર 6.25. યાદ રાખજો, બહુ ખતરનાક કિંમત છે. 6.25 ગુણ્યા 10⁻18 ઘાત. જોજો તમે તમારે ગણતરી કરવાની કોઈ જરૂર નથી એક્ઝામમાં, તમારે ખાલી આ જ યાદ રાખવાનું છે મિત્રો, કે આ જે છે ને કેટલું થતું હોય છે. તો 1 કુલમ્બની અંદર 6.25 ગુણ્યા 10⁻18 ઘાત, એટલે આ 0.25 પછી કુલ 18 સંખ્યાઓ આવતી હશે. 6 પોઈન્ટ પછી 18 સંખ્યાઓ આવતી હશે, આટલી બધી સંખ્યાઓ આવતી હશે, એટલે કે એટલા બધા 0. કેટલી મોટી સંખ્યા બને? 1 કુલમની અંદર આટલી મોટી સંખ્યામાં, આટલી બધી સંખ્યામાં ઇલેક્ટ્રોન નીકળતા હોય છે, પસાર થતા હોય છે. તમે વિચાર તો કરો, બરાબર છે ને? તમારા મોબાઈલના ચાર્જરમાં તમે જોજો 2.5 એમ્પિયર કે 2 એમ્પિયર લખેલું હશે, તો મિત્રો એ તમારું ચાર્જર છે ને, એ ચાર્જર તમારું 1 જ સેકન્ડની અંદર આટલા બધા ઇલેક્ટ્રોનને લઈને જતું હશે, બરાબર છે? તમને ખબર નહીં પડતી કેટલા સૂક્ષ્મ ઇલેક્ટ્રોન હશે જેને આપણે જોઈ પણ ના શકીએ. ક્લિયર છે મિત્રો? આ પણ એક ખાસ યાદ રાખજો, 6.25 ગુણ્યા 10⁻18 ઘાત ઇલેક્ટ્રોન. ચલો હવે આ પ્રશ્ન તમારો બરાબર છે કે ભાઈ શા માટે આપણે ધનમાં એમ જાય છે, બરાબર છે? ધન દિશાથી ઋણ તરફ જે પ્રવાહ જાય છે, પણ ઇલેક્ટ્રોન છે એ વિરુદ્ધમાં કેમ આવે છે એ તમને સમજાવું છું મિત્રો. ચલો સૌથી પહેલા આપણે દોરી દઈએ, લખી દઈએ અહીંયા કે અહીંયા ઇલેક્ટ્રોન છે, આ બધા ઇલેક્ટ્રોન અત્યારે અહીંયા છે, બધા ઇલેક્ટ્રોન અહીંયા છે. ચલો મિત્રો, આપણને અત્યારે ખબર પડી છે કે ભાઈ ઇલેક્ટ્રોનની ગતિને કારણે, આપણને હમણાં ખબર છે ને કે ઇલેક્ટ્રોનની ગતિ થાય છે. પ્રોટોન તો ગતિ જ નથી કરતો, પ્રોટોન તો અંદર સેન્ટરમાં જ છે. ઇલેક્ટ્રોનની ગતિ થાય છે, એના કારણે આ જે વિદ્યુત પ્રવાહ છે એ બનતો હોય છે. પણ પહેલાના સમયમાં જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ જ નથી, ઇલેક્ટ્રોનની કોઈ શોધ જ નથી કરી, ત્યારે મિત્રો લોકોને એવું જ હતું કે ભાઈ આ જે પ્રોટોન છે ને, પ્રોટોન એ ગતિ કરે છે, એટલે કે ધન વીજભારિત ગતિ કરે છે. એટલા માટે એ સમયે, એટલે કે રૈવાજિક પ્રવાહ કહેવાય છે એને, એટલે કે રૈવાજિક પ્રવાહમાં ધનથી લઈને ઋણ તરફ, આ ધનથી લઈને આવી રીતે ઋણ તરફની ગતિને માનવામાં આવે છે. આ રૈવાજિક છે, ધનથી લઈને ઋણ. તો આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન હંમેશા ક્યાં આકર્ષાય? તો કે ધન તરફ આકર્ષાય. તો આ જે ઇલેક્ટ્રોન છે કે બાજુ ખેંચાશે? જે જગ્યાએ ધન છેડો છે ને એ બાજુ ઇલેક્ટ્રોન આકર્ષાશે. ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ નહીં કરે, પણ આ દિશામાં ગતિ કરશે, આ દિશામાં ધન તરફ ગતિ કરશે, બરાબર છે ને મિત્રો? એટલે ઇલેક્ટ્રોનની ગતિ પૂછે તો શું આવશે? ઋણથી લઈને ધન, આ બાજુથી લઈને ધન. પણ રૈવાજિક ગતિમાં શું આવશે? ધનથી લઈને ઋણ. આપણે શું બોલીશું? હંમેશા ધનથી લઈને ઋણ જ, કારણ કે આપણે હવે એને જ માન્ય રાખેલું છે. ઇલેક્ટ્રોનની ગતિ સ્પેશિયલી પૂછે ને તો આપણે ઋણથી લઈને ધન બોલીશું. ક્લિયર છે બધાને? બધા મિત્રોને આટલું તો ક્લિયર હવે થઈ જ ગયું હશે. આપણે ઘણા બધા કોન્સેપ્ટની ચર્ચા કરી, ખૂબ જ મસ્ત રીતે મિત્રો, શાંતિથી કરીએ છીએ, કોઈ પણ પ્રકારનું ઉતાવળ નથી કરતા. એટલે તમને બધા કોન્સેપ્ટ ક્લિયર થાય તો તમે એક્ઝામમાં લખી શકો, તો તમે બધું ક્લિયરલી કોન્સેપ્ટને તમે ક્લિયર કરી શકો ને, બરાબર છે? હજુ આપણે મિત્રો આગળ ઘણા બધા કોન્સેપ્ટ એવા ભણવાના છે જેમાં બહુ મજા આવવાની છે. અત્યારે આ બધું બેઝિક ભણી રહ્યા છે, વિદ્યુત ભાર છે, વિદ્યુત પ્રવાહ છે, આ બધું બેઝિક છે, જે તમારું મિત્રો આગળ જે તમે ટોપિક ભણવાના છો ને એમાં તમને કામ લાગવાનું છે. હજી પણ આપણે આગળ આની પછીના વિડીયોની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ભણવાના છે, બરાબર ને? આ જે બેટરી છે, તો બેટરીમાં કંઈક તો રસાયણ છે ને, એ રસાયણના કારણે આગળ ધક્કો વાગે છે એ વિદ્યુત ભારને. આ બધા કોન્સેપ્ટ ભણવાના છે આપણે, એ આપણે આની પછીના વિડીયોમાં ચાલો આપણે મિત્રો ગયા વિડીયોની અંદર સૌથી પહેલા તો વિદ્યુત કોને કહેવાય, વિદ્યુત આપણને કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં આવે છે આની વાત કરી હતી.
આ ઉપરાંત આપણે વિદ્યુતની શરૂઆત થાય છે ક્યાંથી, એટલે કે વિદ્યુત ભાર કોને કહેવામાં આવે, અને એ વિદ્યુત ભાર ભેગા મળીને વિદ્યુત પ્રવાહ કેવી રીતે બનાવે છે, આ બધી ચર્ચા આપણે મિત્રો ગયા વિડીયોમાં કરેલી હતી. જે પણ વિદ્યાર્થીઓએ એ વિડીયો નથી જોયો એ ખાસ જોઈ લેજો. અને જે વિદ્યાર્થીઓ વિડીયો જોયેલો છે, શીખેલા છે, એ તમામ વિદ્યાર્થીઓ માટે ફરીથી આપણે એક નાનકડું રિવિઝન કરી લઈએ કે ભાઈ વિદ્યુત ભાર કોને કહેવામાં આવે અને વિદ્યુત પ્રવાહ કોને કહેવામાં આવે. એકદમ સિમ્પલ મિત્રો, 2-3 મિનિટમાં આપણે એ રિવિઝન કરી લઈએ છીએ અને ત્યાર પછી આપણે આજનો જે ટોપિક છે આપણો જોરદાર ટોપિક છે. ઘણા બધા વિદ્યાર્થીઓને આ ટોપિક છે ને એકદમ ડાયરેક્ટ એમ બાઉન્સ આવી જાય છે, ખબર જ નથી પડતી કે ભાઈ આમાં શું છે, શું આ બરાબર છે ને. વિદ્યુત ભાર ખબર પડી જાય, વિદ્યુત પ્રવાહ ખબર પડી જાય, ઇવન કે ઓહમનો નિયમ છે એ ખબર પડી જાય, પણ વચ્ચે આ અટવાઈ જાય છે, આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અટવાઈ જાય છે. છોકરાઓને ખબર જ નથી પડતી કે આ ટોપિક છે શું. પણ મિત્રો તમે આ વિડીયો પૂરેપૂરો જોશો ને એટલે બધાને આ ટોપિક એટલો ખતરનાક રીતે પાકો થઈ જવાનો છે ને કે તમે પોતે બીજાને પણ શીખવાડી શકશો કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પોટેન્શિયલ ડિફરન્સ કોને કહેવામાં આવે અને કઈ જગ્યાએ કામમાં આવે છે. ક્લિયર છે? પાકું ને? ચાલો શરૂઆત કરી દઈએ છીએ મિત્રો. આપણે સૌથી પહેલા તો થોડુંક નાનકડું રિવિઝન કરી લઈએ કે ભાઈ આપણે કઈ કઈ ચર્ચા કરી હતી. તમારે ટોટલી ધ્યાન બાજુ પર આપવાનું છે, તમારે મને જોવાની કોઈ જરૂર છે નહીં. જો બાજુની સ્ક્રીન પર જોજો. ખાસ આપણે વાત કરી મિત્રો સૌથી પહેલા તો વિદ્યુત ભાર વિશેની. તો વિદ્યુત ભાર કોને કહેવામાં આવે? તો મિત્રો વિદ્યુત ભાર છે ને એક પ્રકારનો ગુણધર્મ છે. કોઈ પણ વાહક હોય તો એ વાહકની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન આ 3 અપરમાણ્વીય કણો રહેલા હોય છે. તો આ જે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન છે ને એમાં વધારે કામના કયા છે? તો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન, કારણ કે આ બંનેના માપ કેવા છે? સરખા છે. અને આ બંનેની અંદર પણ મેન શું છે? ઇલેક્ટ્રોન જે છે મિત્રો. આ જે ઇલેક્ટ્રોન છે ને, ઇલેક્ટ્રોન એ હંમેશા ગતિ કરતા હોય છે, વહન પામતા હોય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે. એટલે આ ઇલેક્ટ્રોનની ગતિ જ વિદ્યુતનું નિર્માણ કરતી હોય છે. અને આ જે ઇલેક્ટ્રોન છે ને મિત્રો, એને જ આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રિક ચાર્જ અથવા તો વિદ્યુત ભાર. તમને પૂછાય ને કે સાહેબ વિદ્યુત ભારના કેટલા પ્રકાર પાડવામાં આવે? તો 2 પ્રકાર પાડવામાં આવે. શું કહેવાનું? પહેલો પ્રકાર છે મિત્રો પ્લસ એટલે કે પોઝિટિવ, બીજો પ્રકાર છે માઇનસ એટલે કે નેગેટિવ. પ્લસ એટલે પ્રોટોન અને માઇનસ એટલે ઇલેક્ટ્રોન. ક્લિયર છે? તો વિદ્યુત ભારના 2 પ્રકાર છે, પ્લસ અને માઇનસ. ત્યાર પછી મિત્રો તમને આની માહિતી આપી હતી કે એક ઇલેક્ટ્રોન બરાબર કેટલા કુલમ હોય, એક પ્રોટોન બરાબર કેટલા કુલમ હોય. તો એક માહિતી તમારે ખાલી યાદ રાખી લેવાની છે અને એ નંબર છે મિત્રો, એ નંબર છે 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ. આ નંબર તમારે યાદ રાખવાનો છે કે ભાઈ એક ઇલેક્ટ્રોનના કેટલા કુલમ હોય છે. કુલમ કોને કહેવાય? તમને સમજણ પાડી દઉં. કુલમ છે ને મિત્રો, એ વિદ્યુત ભારનો SI એકમ છે. કુલમ જે છે ને એ વિદ્યુત ભારનો SI એકમ છે. યાદ રાખજો કે ભાઈ વિદ્યુત ભારનો SI એકમ જણાવો તો કુલમ અને એની સંજ્ઞા આવશે C. જો એનું માપ તમને કીધું પ્રમાણે કે ભાઈ 1.6 ગુણ્યા 10⁻⁻19 જો પ્લસ હોય ને પ્લસ, તો એ પ્રોટોનનું કહેવાય, એટલે પ્રોટોનનું પ્લસ કહેવાય, અને જો માઇનસ હોય તો એ ઇલેક્ટ્રોનનું કહેવાય. બરાબર છે? બધાને ક્લિયર થઈ ગયું હશે કે વિદ્યુત ભાર કોને કહેવામાં આવે. હવે મિત્રો વિદ્યુત ભાર પરથી આ જે પણ કઈ વિદ્યુત ભાર છે, ઇલેક્ટ્રોન છે મિત્રો, એ ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરે છે. ગતિ કેમ કરે છે એ આપણે આજે શીખવાના છે. પણ ગતિ કરે તો છે જ ને. ગતિ કરે છે મિત્રો એટલા માટે જ તો એક પ્રવાહ બને છે. ગતિ કરે છે એટલા માટે તો એક પ્રવાહ બને છે. બરાબર છે ને? કોણ ગતિ કરે છે? તો ઇલેક્ટ્રોન ગતિ કરે છે. એટલે આને આપણે કહીશું ઇલેક્ટ્રોન ગતિ કરે છે, મતલબ કે વિદ્યુતનો એક પ્રવાહ રચાય છે જેને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. બરાબર છે? વિદ્યુત પ્રવાહ મિત્રો એને આપણે I વડે દર્શાવીએ છીએ. I બરાબર કે કોઈ એક સમયગાળો છે. કોઈ એક સમયગાળાની અંદર એકમ વિદ્યુત ભાર જે છે ને મિત્રો, એ પસાર થતા હોય. કોઈ એક વાહક છે, કોઈ એક વાયર છે, એ વાયરની અંદર એક સમયગાળાની અંદર કોઈ ચોક્કસ સમયગાળામાં કેટલા વિદ્યુત ભાર કે કેટલા ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે, એને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ, અથવા તો એને ઇંગ્લિશની અંદર કરંટ કહીએ છીએ. ઇલેક્ટ્રિક કરંટ આપણે કહીએ છીએ. બરાબર છે ને? બધાને ખબર છે કરંટ પસાર થાય છે, કરંટ લાગ્યો. બરાબર છે? ઘણા બધા બોલતા હોય. તો આવી રીતે મિત્રો આપણે આ 2 ટોપિકની ચર્ચા કરેલી હતી. બરાબર છે? ત્યાર પછી આ તમને કહું કે વિદ્યુત પ્રવાહ છે ને, વિદ્યુત પ્રવાહ એને માપવા માટેનું સાધન છે જેને આપણે કહીએ છીએ એમીટર. એમીટર સાધનની મદદથી મિત્રો વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય છે એ વિદ્યુત પ્રવાહને માપી શકાય છે. બરાબર છે? આની તમને કહ્યું કે સંજ્ઞા તો I છે, પણ એનો SI એકમ પૂછે તો શું આવશે? એમ્પિયર. એનો SI એકમ છે એમ્પિયર, જેને આપણે A વડે દર્શાવીએ છીએ. અને સાધન પૂછે તો શું કરવાનું? એમ્પિયર મીટર અથવા તો એમીટર. તમે ગમે એ લખી શકો છો, કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં, કોઈ ખોટું પણ નહીં આપી શકે, કારણ કે એમ્પિયર મીટરનું શોર્ટકટ નામ જ એમીટર પાડવામાં આવેલું છે. ક્લિયર છે? બધા વિદ્યાર્થીઓને આટલું જોરદાર રીતે ક્લિયર થઈ ગયું હશે, બધાને પાક્કું થઈ ગયું હશે. તો આપણે હવે મિત્રો ધીરે ધીરે આપણો જે નવો ટોપિક છે ને કે ભાઈ વિદ્યુત ભાર ખબર પડી ગઈ સાહેબ, વિદ્યુત પ્રવાહ ખબર પડી ગઈ સાહેબ, પણ આ વિદ્યુત પ્રવાહ જે છે ને એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે કેવી રીતે? સિમ્પલ સાહેબ, સિમ્પલ વસ્તુ છે. બેટરી જોડી દેવાની એટલે વિદ્યુત પ્રવાહ જાય. એટલે પણ બેટરી જોડો છો તો એવી રીતે કઈ પ્રોસેસ થાય છે? એવું તે શું થાય છે કે જેના કારણે ઇઝીલી મસ્ત પ્રવાહ બની જાય છે અને જેના કારણે આપણે અત્યારે વિદ્યુત પ્રવાહ કહી શકીએ છીએ. તો એ ટોપિકનું નામ છે મિત્રો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એને શું કહેવામાં આવે છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જેને આપણે સિમ્પલ કહીએ ને કે બેટરી, તો બેટરી પણ કહી શકીએ છીએ. એક બેટરીનું કામ શું છે? તો કે તફાવત ઉભો કરવાનું કામ છે. સમજાવું છું, ચિંતા જરાય કરો નહીં. તમને એકાએક કોન્સેપ્ટ છે ને મિત્રો એટલો પાકો કરાવી દઈશ ને કે તમે જિંદગીભર ક્યારેય ભૂલી શકો નહીં. ચાલો તમે જોઈ શકો છો તેવી રીતે અહીંયા જોરદાર આપણે બધું સર્કિટ ગોઠવેલી છે. બલ્બ લગાવેલો છે. અત્યારે સ્વિચ પાડેલી છે નહીં એટલે બલ્બ અત્યારે બંધ છે. આપણે શું કરશું મિત્રો? સ્વિચ પાડશું. સ્વિચ પાડ્યા પછી કઈ પ્રોસેસ થાય છે ને એ તમને તમામ વસ્તુ કહેવાની છે, અને કેવી રીતે આ પ્રોસેસની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉભો થાય છે એ આપણે જાણકારી લેવાની છે.
ચાલો એની પહેલા આપણે એક કામ કરી લઈએ. એની પહેલા છે ને આપણે એક જોરદાર કામ કરી લઈએ. આ જે વાયર છે ને મિત્રો, એ વાયરમાં ઇલેક્ટ્રોન જશે, વાયરમાં વિદ્યુત ભાર જાય છે, એટલે કે ઇલેક્ટ્રોન જાય છે. તો મને આમાં દેખાય નહીં આવે, મારે એને થોડો ઝૂમ કરવો પડશે. શું કરવું પડશે મારે? એને ઝૂમ. તો આપણે બધું ઝૂમ નથી કરતા, આપણે ખાલી અહીંયા આને એ પોઈન્ટ કહી દઈએ છીએ. સમજો કે આ એક પોઈન્ટ છે જેને આપણે એ કહી દઈએ છીએ, અને આ પોઈન્ટને આપણે અહીંયા બી કહી દઈએ છીએ. બરાબર છે? આ એ અને બી પોઈન્ટ છે. પહેલા છે ને આપણે એક જ મિનિટ આપણે આખું ગોળ કરી દઈએ તો વધારે ક્લિયર કટ ખબર પડી જાય. સમજો કે આ વાયરને આપણે આવી રીતે ઝૂમ કરીને જોઈ રહ્યા છે. ત્યારે વાયરને આપણે અત્યારે ઝૂમ કરીને જોઈ રહ્યા છે. ચલો, એટલે વાયર થઈ ગયો જાડો, વાયર થઈ ગયો જાડો, એટલે આપણે આને ઇઝીલી જોઈ શકીશું. થોડુંક વ્હાઇટ કરી દઈએ વચ્ચે વચ્ચે. મને મિત્રો એક જ મિનિટ આપજો, એક જ મિનિટ. બરાબર? વધારે સમય નહીં લઉં, ચિંતા નહીં કરો, વધારે સમય નહીં લઉં. એને જે પણ કામ કરીએ પરફેક્ટ કરીએ તો મજા આવી જાય, બીજું કઈ નહીં, બીજું કઈ નહીં. વ્હાઇટ કલર ક્યાં છે પહેલા? ઓકે, ચાલો, ઓકે, ડન છે. બરાબર ને? એટલે વચ્ચેનું વ્હાઇટ આપણે અત્યારે કાઢી દઈએ છીએ, જેથી આપણને બધું ક્લિયરલી કટલી ખબર પડવા માંડવા માંડે. બરાબર છે? ચાલો, આટલું તો ઇનફ છે, બધાને સમજણ હવે આટલામાં તો પડી જ જશે. ડન છે? ઓકે, ચાલો, બરાબર છે. એટલે આપણે શું કર્યું મિત્રો, એક વાયરનો નાનકડો ભાગ છે ને એને આપણે થોડો ઝૂમ કર્યો, મોટો કર્યો, એટલે ખબર પડે આપણને કે અંદર ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન જશે કેવી રીતે, હે ને, થાય છે શું. હવે આ એક પોઈન્ટ છે એને આપણે એ કહી દઈએ છીએ, અને આ એક પોઈન્ટ છે એમાં અત્યારે આપણે આને બી કહી દઈએ છીએ. અત્યારે સ્વિચ બંધ છે. અત્યારે સ્વિચ કેવી છે મિત્રો? બંધ છે. આપણે કળને ચાલુ કરેલ નથી, એટલે આમાં ઇલેક્ટ્રોન તો હશે જ. તમને ખબર છે ને કે દરેક વાહકની અંદર ઇલેક્ટ્રોન આવેલા હોય, અને એ ઇલેક્ટ્રોન મુક્ત રીતે ગતિ કરતા હોય છે. તમને લાસ્ટ વિડીયોમાં કીધું હતું કે ભાઈ વિદ્યુત ભાર બને છે, વિદ્યુત ભાર છે, તો આ વિદ્યુત ભાર જે છે મિત્રો એ વાહકમાં આવેલા હોય અને ગમે તેમ ગતિ કરતા હોય. મુક્ત ઇલેક્ટ્રોન કહેવામાં આવે ને, મુક્ત ઇલેક્ટ્રોન. એક એમ જાય ને, એક એમ જાય ને, એક નીચે જાય ને, કોઈ સીધું ગતિ કરતું નથી. ઇલેક્ટ્રોન કોઈ સીધું ગતિ કરતું નથી. નામ જ એનું છે મુક્ત ઇલેક્ટ્રોન. બધા મુક્ત થઈ ગયા છે, બધા સ્વતંત્ર થઈ ગયા છે, બધાને ગમે તેમ ભાગવું છે. ગમે તેમ ભાગે છે એટલે પ્રવાહ બનતો નથી. બરાબર છે? પ્રવાહ નથી બનતો. હવે શું કરીશ, આ બધા જે મિત્રો મુક્ત ઇલેક્ટ્રોન છે ને, આ મુક્ત ઇલેક્ટ્રોનને એક જગ્યાએથી બીજી જગ્યાએ કોણ લઈ જશે? બરાબર છે? અત્યારે એ પરથી મારે બી પર લઈ જવું છે, કાં તો આપણે આને બી પરથી એ પર લઈ જવું છે. સિમ્પલ સમજો. તો શું કરવું પડશે મારે મિત્રો? આ સ્વિચને પાડવી પડશે. આ સ્વિચને શું કરું છું? હું ઓન કરી દઉં છું. જેવો સ્વિચને ઓન કરીશ ને એટલે મિત્રો આ પોઝિટિવ ચાર્જ કહેવાય ને આને નેગેટિવ ચાર્જ કહેવાય. બેટરીમાં પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ, આ પોઝિટિવ અને નેગેટિવ. તો આ પોઝિટિવ થી અહીંથી આવી રીતે આ જે આનો જે પણ પ્રવાહ છે ને મિત્રો, જે પણ આની તાકાત છે, આ બેટરીમાં જે તાકાત રહેલી છે, રસાયણ રહેલું છે, એના કારણે આ જે પ્લસ છે આવી રીતે આગળ વધવાનો ટ્રાય કરશે, અને આવી રીતે આગળ વધશે ને એટલે ઇલેક્ટ્રોન છે મિત્રો, આમાં કેટલો પાવર છે, આમાં કેટલો પાવર છે, કેટલી ઉર્જા છે, કેટલી શક્તિ છે. જો તમારા માટે શબ્દ કેટલા લાવું, આમાં જેટલી શક્તિ વધારે હશે ને આ સેલમાં, આ પાવરમાં, આ બેટરીમાં, એટલા બધા ઇલેક્ટ્રોન જલ્દીથી એની તરફ આકર્ષાશે, ભાગશે. બરાબર છે ને? જેવું વધારે હશે ને એવું વધારે ભાગશે. સમજો કે અત્યારે મારી પાસે 6 વોલ્ટની બેટરી મૂકેલી છે, તો 6 વોલ્ટની બેટરી જેટલી આકર્ષી શકે એટલા ઇલેક્ટ્રોન શું કરશે? આકર્ષશે. એટલે આ બધા જ જે છે ને, આ બધા જ ઇલેક્ટ્રોન આ બાજુની સાઈડ પર, આ બાજુની સાઈડ પર આ દિશામાં, એટલે કે બી થી લઈને એ દિશામાં ગતિ કરવા માંડશે. ક્લિયર? તમને યાદ છે ને કે આ જે ખરેખર ઇલેક્ટ્રોન ગતિ કરે છે સામેની બાજુમાં, અને ધન વીજભાર એમ જાય છે, ધન થી ઋણમાં એકચ્યુઅલ આપણે કહીએ છીએ, પણ ઇલેક્ટ્રોન ક્યાં આવે? પોઝિટિવ તરફ આવતા હોય છે. તમને ખબર છે ભાઈ કે વિજાતીય આકર્ષણ, હે ને, વિજાતીય આકર્ષણ. તો ઇલેક્ટ્રોન છે બધા મિત્રો બી થી લઈને એ તરફ ભાગવા માંડશે. આવી રીતે બી થી લઈને એ તરફ નહીં, આખું જ ગોળ ફરશે, પણ તમને સમજાવવા માટે અત્યારે સમજાવું છું કે બી થી લઈને એ તરફ આ બાજુ જવા માંડશે. ક્લિયર છે? અને એ આ જશે, આખું ગોળ ફરશે, પછી આપણો જે બલ્બ છે ને મિત્રો એ મસ્ત રીતે આવી રીતે પ્રકાશિત થશે, ઉજાલા થઈ જવાનું છે, અંધકારમાં પ્રકાશ છવાઈ જવાનો છે. આવી ક્રિયા થાય છે મિત્રો, આવી ક્રિયા થાય છે. એટલે અહીંયા શું થયું? તો અહીં સમજજો
કે અહીંયા મિત્રો દબાણ કેવું થઈ ગયું, અહીંયા દબાણ એકદમ વધી ગયું, અહીંયા દબાણ કેવું થઈ ગયું, વધી ગયું દબાણ, કારણ કે બધા ઇલેક્ટ્રોન આ બાજુ તરફ આવી ગયા, બધા ઇલેક્ટ્રોન છે પ્લસ તરફ આવવા માંડ્યા, એટલે પ્લસ તરફ બધી ભીડ થઈ ગઈ ભેગી, પ્લસ તરફ બધી ભીડ થઈ ગઈ ભેગી, એટલે આ જગ્યાએ દબાણ થઈ ગયું વધારે. કયું દબાણ થઈ ગયું, તો કે ભાઈ એને કહેવાય વિદ્યુત દબાણ. વિદ્યુત દબાણ વધારે થઈ ગયું છે અને બધા આ બાજુ વયા છે, એટલે આ બાજુની સાઈડ પર અહીંયા માઇનસમાં દબાણ ઓછું થઈ ગયું છે, ત્યાં કોઈ છે જ નહીં, દબાણ કેવું થઈ ગયું છે, ઓછું થઈ ગયું છે. તો આવી રીતે મિત્રો આખો આ પથ બને છે, અને આ પથ બને છે ને આને જ આપણે કહીએ છીએ વિદ્યુત સ્થિતિમાન નો તફાવત. અહીંયા વધારે, અહીંયા ઓછું, આવું સતત ને સતત ચાલતું જ રહે છે, ચાલતું જ રહે છે. અને એવી રીતે મિત્રો ઇલેક્ટ્રિસિટી એટલે કરંટ જે છે પસાર થયા જ કરે છે, થયા જ કરે છે. ક્લિયર છે ને મિત્રો? બધાને આટલું મસ્ત રીતે ક્લિયર થતું હશે, કારણ કે ટોપિક એટલો સિમ્પલ છે, પણ બુકમાં શબ્દ એવા છે ને કે તમને મિત્રો ખબર જ ના પડે કે આમાં કરવાનું છે શું આપણે, બરાબર છે ને? એટલા માટે આપણે બુકના શબ્દને પછી જોવાના, પહેલા આપણે એનો કોન્સેપ્ટ સમજી લેવાનો. આપણને મિત્રો વિજ્ઞાન તો આવડતું જ હોય છે, માત્ર શબ્દ એવા હોય છે કે જેના કારણે આપણને ખબર નથી પડતી. એનું કારણ પણ તમને કહી દઉં કે એવા શબ્દ પહેલી વાર આપણે નજરમાં આવતા હોય છે. હવે તમને એક વસ્તુ કહું કે વાહક, તમને બુકમાં આપેલું છે કે ભાઈ વાહક, એટલે પણ વાહક એટલે વાયર, સિમ્પલ, બરાબર ને? વાહક એટલે ઘણા બધા પ્રકાર હોઈ શકે, સુવાહક છે, અવાહક છે, પણ વિદ્યુત પસાર થાય છે કઈ જગ્યાએ? સુવાહકમાં. તો આપણે વાહકનો મતલબ થાય છે તાર, અહીંયા તારની વાત કરેલી છે. તો કોઈ શિક્ષક એવું કહે ને કે વાહકમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ, એના કરતા એવું કહે ને કે તારમાં જતો કરંટ, તો તરત ખબર પડી જાય, હે ને? તરત ખબર પડી જાય. તો આપણે એવું જ કહેવાના છે મિત્રો. આપણે તમને નચિકેત સ્ટડીની ઉપર આવી રીતે એકદમ સિમ્પલ દેશી ભાષામાં સમજાવવાના છે કે જેથી તમે ઇઝીલી બધા જ કોન્સેપ્ટને ક્લિયર કરી શકો. માત્ર એક્ઝામમાં લખવા પૂરતા જ નહીં, પણ તમને આ ટોપિક હંમેશા માટે યાદ પણ રહી જાય, જે તમને આગળ મિત્રો બહુ જ કામ લાગી શકે એવા છે. તમે 11-12 સાયન્સ કરો અને ત્યારે ફરીથી પાછું આ ભણવાનું જ છે, તો કેમ નહીં આપણે આને ક્લિયર કરીને આગળ જઈએ? શા માટે આપણે આમાં ગૂંચવામાં જ રહી જઈએ? શા માટે આપણે શબ્દમાં જ પડી રહીએ? શબ્દમાં તો પડવાનું જ છે, પણ પહેલા આપણે કોન્સેપ્ટ ક્લિયર કરશું, પછી આપણે એને મોઢે કરી લેવાશે, બરાબર છે? ચલો, તો બધાને ખબર પડી ગઈ હશે કે ઇલેક્ટ્રોન છે પોઝિટિવ તરફ, એટલે કે ધન ભાર તરફ આગળ આવે છે, અને એ જગ્યાએ ત્યાં બધું વધી જાય છે, દબાણ વધી જાય છે, વિદ્યુત દબાણ વધી જાય છે, એટલે ત્યાં વધારે પ્રમાણ થાય છે ભેગું, એટલે એ જગ્યાએ તફાવત ઉભો થાય છે, જેને કહેવામાં આવે છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને આ વસ્તુ થાય છે, આ વોલ્ટેજ તફાવત થાય છે, એટલા માટે જ મિત્રો આવી રીતે ઇલેક્ટ્રિસિટી એટલે કરંટ પસાર થતો હોય છે. કરંટ ત્યારે જ આગળ વધી શકતો હોય છે. હવે મિત્રો સમજી લો કે આ જે પાવર છે, બરાબર, સમજો, ખાસ સમજો. અત્યારે અહીંયા 6 વોલ્ટ લીધું મેં, અત્યારે કેટલું લીધું મેં? 6 વોલ્ટ. હવે 6 વોલ્ટ ના લેવું હોય ને હું એ જગ્યાએ શું કરી નાખું છું? 12 વોલ્ટ લઈ લઉં છું, 12 વોલ્ટ. તો દેખીતી રીતે મિત્રો કે ઇલેક્ટ્રોનની ગતિ વધશે જ, 100% વધે, બરાબર ને? જેટલો પાવર અહીંયા વધશે, જેટલો મેં વધારે પાવરનો અહીંયા બેટરી મૂકીશ, તો વધારે ને વધારે ઇલેક્ટ્રોન ખેંચાશે, વધારે કાર્ય થશે. એટલે મિત્રો આ શું, તો એકચ્યુઅલમાં સમજાવું, પાછળ લઈ લઈએ છીએ આપણે, બરાબર? એકચ્યુઅલમાં આવું થાય છે કે ભાઈ આ જે આપણો જે વોલ્ટેજ છે ને, વોલ્ટેજ, આને શું કહેવાય છે? વી આપણે કહીએ છીએ. તો વોલ્ટેજ એટલે શું? વોલ્ટેજ કોને કહેવામાં આવે? વોલ્ટ કોને કહેવામાં આવે? તો કે ભાઈ આપણે જે પણ પ્રકારના જેટલા પણ ઇલેક્ટ્રોન છે ને, ઇલેક્ટ્રોનને આપણે શું કરીએ છીએ? ધક્કો મારીએ છીએ, બસ, બીજું કંઈ નહીં કરતા. ધક્કો મારીએ છીએ અથવા તો ખેંચીએ છીએ. એક રીતે આપણે ખેંચીએ પણ કહી શકાય, કે પ્લસ તરફ ખેંચાઈ આવે છે, પણ ખેંચવા કરતા ધક્કો મારીએ બોલવું વધારે સારું, મજા આવે. તો આપણે શું કરીએ છીએ મિત્રો? ઇલેક્ટ્રોનને એક સાઈડથી ધક્કો મારીને આપણે આગળ તરફ લાવીએ છીએ. તો ધક્કો મારવા માટે ભાઈ ઉર્જા તો જોઈએ ને, તો ઉર્જા આપણને આ પાવર આપે છે. ઉર્જા એ જ કાર્ય. ઉર્જાને શું કહેવામાં આવે? ઉર્જા આપો એટલે કાર્ય થવાનું છે. એટલે મિત્રો અહીંયા આપણે કોને ધક્કો મારી રહ્યા છે? આપણે અહીંયા વિદ્યુત ભાર, જે વિદ્યુત ભાર છે આપણો, એ વિદ્યુત ભારને આપણે ધક્કો મારીએ છીએ. ધક્કો મારીએ એટલે એના પર આપણે કાર્ય કરીએ છીએ, જેને આપણે કહીએ છીએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ વીને કહેવામાં આવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાન અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ક્લિયર છે બધાને?
ક્લિયર થતું હશે ધીરે ધીરે, બરાબર. એટલે સૂત્ર પણ મળી ગયું આપણને કે V બરાબર W ના છેદમાં Q. એકમ વીજભાર છે એટલે કેટલોક વીજભાર છે, કેટલોક વીજભારને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ રહ્યા છે અને એ લઈ જવા માટે કરવું પડતું કાર્ય જેને આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીએ છીએ. હવે આપણે બુકની જે વાર્તા છે ને એ વાર્તા વાંચવાની છે, બરાબર છે. ચાલો, એક અનંત અંતરેથી ભાઈ બહુ દૂરથી અનંત અંતરેથી એકમ ધન વીજભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રના સ્થિત વિદ્યુત બળ વિરુદ્ધ કાર્ય કરવા પડતા ને, બરાબર ને, એને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવામાં આવે છે. તો વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. એ જ વસ્તુ છે જે આપણે ભણ્યા, એ જ વસ્તુ છે. ધન વીજભાર છે મિત્રો, એ ધન વીજભાર સુધી લાવવા માટે, ધન વીજભાર સુધી ઇલેક્ટ્રોનને લાવવા માટે આપણે જે કાર્ય કરીએ છીએ એ કાર્યને કહેવામાં આવે છે વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. ક્લિયર છે? ચાલો, હવે તફાવતની પણ એ જ સેમ વસ્તુ છે કે ભાઈ દબાણ એક જગ્યાએ વધે છે, દબાણ એક જગ્યાએ ઘટે છે. તો ફરીથી વ્યાખ્યા વાંચી લઈએ, પછી તમને બધું સમજાવું છું કે ભાઈ એનો એકમ શું છે, એકમ કોના નામ પરથી આપવામાં આવ્યો છે, એ બધી ચર્ચા પછી આપણે કરીએ છીએ. કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત પરિપથમાં, એટલે કે કોઈ પરિપથ છે, આપણે અત્યારે ભણી ગયા એક પરિપથ, એક સર્કિટ, એ સર્કિટમાં કોઈ બે બિંદુ વચ્ચે, એટલે કે A અને B વચ્ચે, આપણે વાત કરી હતી ને અહીંયા કે ભાઈ A અને B વચ્ચેની વાત છે. A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? તો કે ભાઈ એકમ ધન વીજભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય, બરાબર છે, કરવું પડતું કાર્ય. એકચ્યુઅલમાં આપણે ઇલેક્ટ્રોનને ફેરવી રહ્યા છીએ, પણ રૈવાજિક નિયમ પ્રમાણે આપણે ધન વીજભાર બોલતા હોઈએ છીએ, યાદ રાખજો. પણ ખસે છે કોણ? ઇલેક્ટ્રોનનું વહન થાય છે. આ પણ તમે ખાસ યાદ રાખજો. સૂત્ર શું બન્યું આપણું કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર W ના છેદમાં Q. W ને કહીએ છીએ આપણે કાર્ય અને Q ને કહીએ છીએ આપણે વિદ્યુત ભાર. Q ને કહીએ છીએ આપણે મિત્રો વિદ્યુત ભાર. હવે મારે આનો SI એકમ બનાવવો હોય તો SI એકમ તો મિત્રો આપણને સૂત્ર પરથી જ મળતો હોય છે. એટલે વિદ્યુત સ્થિતિમાનનો SI એકમ શું બનશે? તો કાર્ય ઉપર શું છે? કાર્યનો SI એકમ બને જૂલ અને વિદ્યુત ભારનો SI એકમ બનશે કુલંબ. બરાબર છે. જૂલ ના છેદમાં કુલંબ આપણો બનશે SI એકમ, જેને આપણે બોક્સમાં પેક કરી દઈએ છીએ. કોઈ જગ્યાએ ભાગવો જોઈએ નહીં એટલા માટે, બરાબર છે મિત્રો. બોક્સમાં પેક કરી દઈએ છીએ ભાઈ કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો SI એકમ શું આવશે? જૂલના છેદમાં કુલંબ. પણ મિત્રો એક પ્રસિદ્ધ અને જેને આ ફિઝિક્સના ક્ષેત્રમાં ઘણું બધું સારું એવું કામ કરેલું છે, તો એમની યાદમાં પણ કોઈક નામ આપવું પડે ને, તો એમની યાદમાં મિત્રો આનો બીજો SI એકમ પણ આપેલો છે, જેને આપણે કહીએ છીએ વોલ્ટ. શું કહીએ છીએ? વોલ્ટ કહીએ છીએ, યાદ રાખજો. એટલે વોલ્ટ પણ છે અથવા જૂલના છેદમાં કુલંબ પણ છે, પણ જનરલી આપણે વોલ્ટ લખતા હોઈએ છીએ. જનરલી શું હોય છે? આપણે વોલ્ટ નથી બોલતા. 5 વોલ્ટનો બલ્બ છે ભાઈ, 10 વોલ્ટનો બલ્બ છે, 15 વોલ્ટનો બલ્બ છે, બરાબર. આપણને બલ્બની વોલ્ટની ખબર નથી, પણ તમને સિમ્પલ સમજાવું છું આવી રીતે કે આપણે વોલ્ટ જે બોલીએ છીએ ને, એ વોલ્ટ એ મિત્રો આ જે તમે જોઈ રહ્યા છો એલેક્ઝાન્ડ્રો વોલ્ટા, આવું નામ છે આમનું. એલેક્ઝાન્ડ્રો વોલ્ટાએ શોધ નથી કરેલી, પણ એમની યાદમાં આ જે છે ને વોલ્ટ નામનો જે એકમ છે એ રાખવામાં આવેલો છે. વોલ્ટ નામનો એકમ એમના નામ પરથી જ રાખવામાં આવેલો છે. બધાને ક્લિયર થઈ ગયું ને આટલી વસ્તુ? તો આપણે ધીરે ધીરે પાછા આગળ ભાગીએ છીએ, બરાબર છે. ચાલો, હવે આપણે આગળ જોવાના છે મિત્રો કે ભાઈ વોલ્ટ તો શીખી ગયા. વોલ્ટ કોને કહેવામાં આવે? બરાબર છે. વોલ્ટ આપણને ખબર પડી ગઈ છે. વોલ્ટને માપવા માટે મશીન આવે છે, એક સાધન આવે છે. મશીન તો નહીં કહી શકાય, પણ સાધન છે મિત્રો. વોલ્ટને માપવા માટે વોલ્ટ મીટર નામનું સાધન વાપરવામાં આવે છે. આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. વોલ્ટને માપવા માટે વોલ્ટ મીટર નામનું સાધન વાપરવામાં આવે છે, જેની સંજ્ઞા આવી રીતે કંઈક કરવામાં આવે, ગોળ કરીને અંદર V અને પછી આ બે વારને જોડવામાં આવે. બીજી વસ્તુ સમજી લો કે આ વોલ્ટ મીટર છે ને મિત્રો, એને સમાંતર જોડાણમાં જોડવામાં આવે છે, કે સમાંતરમાં જોડવામાં આવે છે. તમે કહેશો સર સમાંતર એટલે શું? ખબર ના પડી.
તો ચિંતા નહીં કરો, બરાબર. તમને મેં ખબર ને ગયા વિડીયોમાં કીધું હતું કે એમીટરને શ્રેણીમાં જોડવામાં આવે જ્યારે વોલ્ટ મીટરને સમાંતરમાં જોડવામાં આવે. આ તમને મેં ક્યારે સમજાવીશ, જ્યારે તમને મેં આની પછીના વિડીયોમાં જ્યારે આપણે અવરોધોનું શ્રેણી જોડાણ અને સમાંતર ભણીશું ને ત્યારે તમને બધું જ ક્લિયર થઈ જ જશે. મારે કહેવાની જરૂર જ નહીં પડે કે શા માટે આપણે એમીટરને શ્રેણીમાં જોડીએ છીએ અને શા માટે આપણે વોલ્ટ મીટરને સમાંતરમાં જોડીએ છીએ. કોઈને ક્વેશ્ચન રહેશે જ નહીં, બરાબર. ચિંતા નહીં કરો. અત્યારે માત્ર મગજમાં ફિટ કરી નાખો કે ભાઈ વોલ્ટ મીટરને આપણે સમાંતરમાં જોડીએ છીએ. ચાલો હવે વાત કરીએ છીએ આપણે 220. આપણા ઘરમાં જનરલી 220 વોલ્ટનો કરંટ આવતો હોય છે. આપણને બધાને આટલી તો બેઝિક માહિતી હોય જ, બરાબર. ઉપરથી સલમાન ખાન એક જોરદાર ગીતમાં ગાવે છે, બરાબર ને, કે 440 લગે વોલ્ટ તેરે છૂને છે. આવું કઈ ગીત છે ને, મને બહુ ખ્યાલ છે ને. તો આવી રીતે 440 વોલ્ટ છે, 220 વોલ્ટ છે, આવા ઘણા શબ્દ આપણે સાંભળીએ છીએ વ્યવહારની અંદર. તો આ 220 વોલ્ટનો મતલબ શું થાય છે એ તમને સમજાવું એની પહેલા તમને એક માહિતી આપી દઉં ફરીથી કે ભાઈ આપણે અત્યારે 220 વોલ્ટને ગોળી મારો. આપણે વાત કરીએ અત્યારે ખાલી 1 વોલ્ટની વાત કરીએ આપણે. 1 વોલ્ટ, તો 1 વોલ્ટ એટલે શું? 1 વોલ્ટ એટલે શું? તો મિત્રો 1 વોલ્ટ એટલે 1 કુલમ્બ વિદ્યુત ભાર. 1 કુલમ્બ વિદ્યુત ભારને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ છીએ. એક જગ્યાએથી શું કરીએ છીએ? બીજી જગ્યાએ લઈ જઈએ છીએ. તો એના માટે કેટલું કાર્ય કરવું પડે? તો કે ભાઈ 1 જૂલ જેટલું કાર્ય કરવું પડે છે. 1 કુલમ્બ વિદ્યુત ભાર છે. 1 કુલમ્બ વિદ્યુત ભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કરવું પડતું જે 1 જૂલનું કાર્ય છે ને, 1 જૂલનું કાર્ય, એને આપણે 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે કહીએ છીએ. હવે તમને સમજાવું કે જો આનો મતલબ કયો થાય છે, ખાસ સમજી લેજો, બહુ જોરદાર છે. હવે મિત્રો 1 કુલમ્બ એટલે શું ખબર છે ને? 1 કુલમ્બ આપણે વાત કરી હતી. 1 કુલમ્બ એટલે 6.25 ગુણ્યા 10⁸, બરાબર છે, ઇલેક્ટ્રોન. એટલે મિત્રો 6.25 ગુણ્યા 10⁸ ઇલેક્ટ્રોનને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ છીએ. એના માટે કેટલું કાર્ય કરવું પડે છે? એના માટે 1 જૂલ કાર્ય કરવું પડતું હોય ને, 1 જૂલ, તો એને આપણે 1 વોલ્ટેજ કહીએ છીએ. એવી રીતે 220 વોલ્ટેજ. હવે તમને ખ્યાલ પડી ગયો છે કે 220 વોલ્ટેજ એટલે શું? તો કે આ બેનો ગુણોત્તર આપણે જે કરીશું અને ગુણોત્તર કર્યા પછી આપણને જે માપ મળે ને એને આપણે 220 વોલ્ટ કહીશું. આવી રીતે ઘણા બધા વોલ્ટેજ આવશે, 15 વોલ્ટ, 20 વોલ્ટ, 10 વોલ્ટ, બરાબર ને, એવી રીતે. પણ આપણા માટે શું મેન છે? આ છે, આ મેન છે આપણા માટે કે ભાઈ 1 કુલમ્બ વિદ્યુત ભારને કોઈ વાહકની અંદર લખેલું પણ છે આપણે, ઓકે, લખેલું છે, વાંધો નહીં. તો જો 1 કુલમ્બ વિદ્યુત ભારને કોઈ વાહકની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે 1 જૂલ જેટલું કાર્ય કરવું પડે છે. 1 જૂલ જેટલું કાર્ય કરવું પડે છે, જેને આપણે 1 વોલ્ટ એવું કહીએ છીએ. 1 વોલ્ટ એવું આપણે આને કહેતા હોઈએ છીએ. ક્લિયર છે બધાને મિત્રો? આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે એવી આપણે કહી દઉં કે આપણે આ વિડીયોમાં શું શીખવાના છે. તો મિત્રો ઓહમનો નિયમ, બરાબર છે ને, જે મોસ્ટ આઈએમપી ગણવામાં આવે છે, મોસ્ટ આઈએમપી. અને એટલો સિમ્પલ નિયમ છે ને સાહેબ કે તમે કહેશો કે આટલું સિમ્પલ હતું અને આટલું બધું નામ છે આનું, બરાબર ને? પણ આ નિયમ જ એવો છે મિત્રો કે જે એક્ઝામમાં પૂછાવાની શક્યતા ઘણી બધી દરેક વર્ષે રહેતી હોય છે. એટલા માટે આપણે આને પરફેક્ટલી શીખીએ છીએ. આમાંથી શું આપણને મળે છે એ બધી ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે. ચાલો મિત્રો શરૂઆત કરીએ છીએ આપણે. ઓહમનો નિયમની શરૂઆત આપણે જોરદાર રીતે કરવાની છે. ફરી તમારી સામે એક સર્કિટ લઈને આવી ચૂક્યો છું. આ સર્કિટને તમે પરફેક્ટલી સમજશો ને એટલે અહીંથી મિત્રો આપણું કહું ને કે આ સર્કિટ સમજ્યા પછી 90% કામકાજ, 90% નિયમ આપણે પરફેક્ટલી સમજી જવાના છે. 10%માં માત્ર ને માત્ર આપણે બાકી રાખશું ગાણિતિક સૂત્ર. એ પણ તમને આવડે જ છે, બરાબર છે, એ પણ તમને આવડે છે ને. ચાલો આપણે મિત્રો શું કરીએ છીએ તો કે પરિપથ આપણે ગોઠવેલો છે. પરિપથમાં આપણે કઈ કઈ વસ્તુ ગોઠવેલી છે તમને જણાવી દઉં. તો કે આપણે સૌથી પહેલા બલ્બને મસ્ત પ્રકાશિત કરવો છે, ઉજાલા કરવું છે, એટલા માટે બલ્બ જોડેલો છે. ત્યાર પછી અહીંયા સ્વિચ છે. આ શું છે મિત્રો? સ્વિચ કળ કહેવામાં આવે. અહીંયા આપણે બેટરી જોડેલી છે, બેટરી. અહીંયા એમીટર, વિદ્યુત પ્રવાહને માપવા માટે એમીટર વપરાય છે એટલે એમીટર જોડેલું છે. અને અહીંયા આ બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવા માટે આપણે અહીંયા વોલ્ટ મીટરને પણ જોડીને રાખ્યું છે. હવે તમને મિત્રો ક્વેશ્ચન થાય અને થવો જ જોઈએ કે સાહેબ આ એમીટર છે એને સીધું જોડી કાઢ્યું, આપણે લાઈનમાં જ જોડી કાઢ્યું. આ વોલ્ટ મીટરને કેમ આપણે અહીં કોઈ જગ્યાએ નહીં જોડ્યું, ડાયરેક્ટ આપણે એના માટે અલગથી તાર કર્યા. અલગથી તાર કરીને કેમ આપણે અલગથી જોડ્યું એ તમને મિત્રો લાસ્ટમાં સમજાવી દઈશ.
બરાબર. લાસ્ટમાં તમને આ ક્વેશ્ચનનો આન્સર મળી જવાનો છે, ચિંતા કરતા નહીં. અને આ ક્વેશ્ચન તમારા બોર્ડની એક્ઝામમાં પૂછાય પણ છે કે શા માટે એમીટરને શ્રેણીમાં, આને શું કહેવામાં આવે, એક લાઇનમાં હોય એટલે શું કહેવાય, શ્રેણી કહેવામાં આવે. તો શા માટે એમીટરને શ્રેણીમાં જોડવામાં આવે છે અને વોલ્ટ મીટરને સમાંતરમાં જોડવામાં આવે છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને બધાને આ ક્વેશ્ચન આવડી જ જવાનો છે, ચિંતા કરો નહીં. અત્યારે મિત્રો ફોકસ અહીંયા કરું. ત્યાર પછી આ જે છે ને અહીંયા ચોરસ બોક્સ, એકચ્યુઅલમાં ચોરસ બોક્સ નથી, આપણે વાયર જ છે. વાયરને આપણે એટલે કે વાહકને આપણે થોડો ઝૂમ કર્યો છે, ઝૂમ કરીને જોઈએ છે અંદર શું થઈ રહ્યું છે, બરાબર. એટલે આટલા ભાગનો વાયર આપણે થોડો ઝૂમ કરેલો છે, બાકી નવી કોઈ વસ્તુ નથી. ચાલો, એકદમ દેખીતી વાત તમને કહું છું, બરાબર છે. ચલો મિત્રો, આ પરિપથને મેં જોઈન્ટ કરેલો છે. અહીંથી હું સ્વિચ પાડું છું. સ્વિચ પાડતા પહેલા તમને હું કહી દઉં કે આપણી પાસે જે બેટરી છે ને મિત્રો, એ બેટરી 6 વોલ્ટની છે. સમજો કેટલા વોલ્ટની છે? 6 વોલ્ટની બેટરી છે. 6 વોલ્ટની બેટરી છે. હવે મિત્રો 6 વોલ્ટની બેટરી જોડેલી છે અને બેટરી જોડ્યા પછી તમને ખબર છે કે ધન ભાર તરફથી ઋણ ભાર તરફ ધન ભારનું વહન થાય છે. યાદ રાખજો, ધન ભાર તરફ પ્લસ થી લઈને માઇનસમાં ધન વિદ્યુત ભારનું વહન થાય છે. પણ એકચ્યુઅલમાં શું થાય છે? એકચ્યુઅલમાં અહીંયા રહેલા જે ઇલેક્ટ્રોન છે, એ જેવું આપણે કળ પાડીશું ને, જેવું આપણે અહીંયાથી કળ ચાલુ કરીશું, એટલે આ બધા જ ઇલેક્ટ્રોન, આખા વાહકમાં રહેલા ઇલેક્ટ્રોન કે બાજુ ભાગશે તો કે અહીંથી લઈને આ બાજુની સાઈડે ઊંધા આ ધન ભાર છે ને એ બાજુ આવશે. તમે જાણો છો, સજાતીય હોય તો અપાકર્ષણ થાય, પણ વિજાતીય હોય પ્લસ માઇનસ હોય તો ભેગા આવે, એટ્રેક્શન થાય પ્લસ માઇનસ. એટલા માટે આ બધા ઇલેક્ટ્રોન છે મિત્રો એ ધન ભાર તરફ આવવા માંડશે અને બધા ઇલેક્ટ્રોન આ તરફ ગતિ કરશે. એટલે આ જે ધન ભાર છે એ ધન ભાર તરફ વિદ્યુત દબાણ વધશે. વિદ્યુત દબાણ આ જગ્યાએ વધે છે અને આ માઇનસ છે, તો માઇનસ જગ્યાએ અહીંયા ઘટે છે. અને એને જ આપણે કહીએ છીએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને જેવો આ તફાવત ઊભો થાય છે એટલે મિત્રો અહીંયા કરંટ છે ને, કરંટ એ ફ્લો થાય છે, વિદ્યુત પ્રવાહ જાય છે. અને વિદ્યુત પ્રવાહ જવાના કારણે આ બલ્બ છે ને મિત્રો એ પ્રકાશિત થાય છે. પણ મિત્રો આ બલ્બ છે ને, આ બલ્બ એ 6 વોલ્ટમાં થોડોક ઓછો પ્રકાશિત થાય છે, બરાબર ને? ચોખ્ખી વસ્તુ છે, બરાબર. હવે તમને શું કહું છું, હવે આવું સેમ કરવું છે આપણે, કોઈ ચેન્જ નથી કરવો. જોજો, તમે આન્સર પોતે આપશો, મને ખબર છે તમને બધાને આ આન્સર જાતે જ આવડી જવાનો છે. અત્યારે શું કર્યું મિત્રો, 6 વોલ્ટનો મેં અહીંયા બેટરી જોડી, બરાબર ને, વિદ્યુત પ્રવાહ પસાર મેં કરી રહ્યો છું. એની જગ્યાએ મેં આવું કરું તો 6 વોલ્ટને અત્યારે હટાવી દઉં અને 6 વોલ્ટની જગ્યાએ હું મિત્રો અહીંયા 12 વોલ્ટની બેટરી જોડી કાઢું. તો અંદર જો 12 વોલ્ટ જોડી કાઢું તો શું થશે? તો દેખીતી વાત છે મિત્રો કે ઇલેક્ટ્રોનની ગતિ પહેલા કરતા ડબલ થઈ જશે, બરાબર છે ને? જેવું મિત્રો વધારે પાવર વાળો બેટરી મેં ત્યાં જોડી દઈશ ને, એટલે ઇલેક્ટ્રોનની ગતિ જે 6 વોલ્ટમાં હતી ને, એ 6 વોલ્ટમાં ઇલેક્ટ્રોનની ગતિ કરતા 12 વોલ્ટની બેટરીમાં ઇલેક્ટ્રોનની ગતિ વધારે ફાસ્ટ થશે, વધારે ઝડપથી ઇલેક્ટ્રોન આ બાજુ તરફ ગતિ કરશે, પ્લસ તરફ. અને ઇલેક્ટ્રોન વધારે જલ્દીથી, વધારે સ્પીડમાં, બરાબર, વધારે જથ્થામાં ગતિ કરશે. ત્યારે મિત્રો આપણે કેવું કહી શકીએ કે આ ઇલેક્ટ્રોન છે મિત્રો ઓછા સમયમાં વધારે અંતર કાપશે, ઓછા સમયમાં વધારે ઇલેક્ટ્રોનનું વહન થશે. એટલે વિદ્યુત ભાર પણ વધશે, કરંટ પણ વધશે. અને દેખીતી વસ્તુ છે ભાઈ, દેખીતી વસ્તુ છે, બરાબર છે ને? ચલો, હું તમને એવું કહું છું કે ભાઈ 100 વોલ્ટની બેટરી છે અને 200 વોલ્ટની બેટરી છે, તો કરંટ વધારે ક્યાં લાગશે? બંનેમાં લાગશે, બરાબર છે? બંનેમાં લાગશે. ટ્રાય કરતા નહીં ઘરે પાછા આવું કરીને, બરાબર? ચેક નહીં કરતા. પણ યાદ રાખજો કે 100 વોલ્ટની બેટરીમાં કરંટ આપણને મિત્રો ઓછો લાગે, જ્યારે 200 વોલ્ટની બેટરીમાં કરંટ આપણને કેવો લાગે? વધારે લાગે. તો દેખીતી વસ્તુ છે મિત્રો કે જે કરંટ છે, વિદ્યુત પ્રવાહ છે, એ વિદ્યુત પ્રવાહ કોના પર ડિપેન્ડન્ટ છે ભાઈ? તો વિદ્યુત પ્રવાહ છે મિત્રો આપણે કેટલી બેટરી જોડેલી છે, આપણી બેટરીનું પ્રમાણ કેટલું છે, અથવા તો આપણે લગાડેલા વિદ્યુત સ્થિતિમાન, આને શું કહેવામાં આવે? વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. જેમ જેમ આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે ઉપર કરીએ, વધારીએ ને, તેમ વિદ્યુત પ્રવાહનું પ્રમાણ પણ વધશે. ઊંધું કહીએ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે જો ઘટાડીએ તો વિદ્યુત પ્રવાહ પણ ઘટશે. મતલબ કે આ વી છે, આ શું કહેવાય છે? વી. અને આને કહીએ છીએ આપણે આઈ. તો જેમ વી વધશે તેમ આઈ પણ વધશે, વી ઘટશે તો આઈ પણ ઘટશે. આ જ નિયમ છે સાહેબ,
બરાબર છે, આ જ નિયમ છે. કોઈને પણ પૂછું તો આ ઇઝીલી કહી શકે કે ના કહી શકે? આટલો સિમ્પલ નિયમ, બરાબર છે ને? આ જ નિયમને કહેવામાં આવે છે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, સોરી, ઓહમનો નિયમ, બરાબર છે? ઓહમનો નિયમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો? ઓહમનો નિયમ કહેવામાં આવે છે. અને આ ઓહમનો નિયમ છે એમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહ આ બંને ડિપેન્ડ કરે છે. ચાલો, હવે તમને બધાને ક્લિયરલી ખબર પડી ગઈ હશે કે હું શું કહેવા માંગી રહ્યો છું. હવે અહીંયા જોજો મિત્રો, 90% તો આપણું કામ પતી ગયું, બરાબર છે ને? મેન કોન્સેપ્ટ સમજવો પડે અને કોન્સેપ્ટ આપણે સમજી ગયા છે. હવે જે 10%માં જે બાકી રહ્યું છે ને બધું કામકાજ, લખાણનું કામકાજ, એ લખાણનું કામકાજ આપણે અત્યારે કરીએ. એ બહુ સિમ્પલ છે. ચલો, આપણે અત્યારે કીધું ભાઈ કે આપણો જે વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહને આપણે પ્રેમથી કહીએ છીએ ભાઈ આઈ. શું કહીએ છીએ આપણે આને? આઈ કહીએ છીએ. તો આ જે વિદ્યુત પ્રવાહ છે મિત્રો, એ કોના પર ડિપેન્ડ છે? તો વિદ્યુત પ્રવાહ છે મિત્રો આપણે લગાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના ડિપેન્ડમાં છે, એના આધારમાં છે. એટલે કે વી ચલે છે આઈ. શું કહી શકાય? વી ચલે છે આઈ. જેમ વી વધશે તેમ આઈ પણ વધશે, જેમ વી ઘટશે તેમ આઈ પણ ઘટશે, બરાબર છે? આ જે નિયમ છે આને આપણે કહીશું ઓહમનો નિયમ. હજી આપણે આગળ જઈએ, આપણને ખબર છે કે ભાઈ આપણે અહીંયા બરાબર નિશાની મૂકવું પડે. હંમેશા બંને વચ્ચે વધે ઘટે એવું બધું નથી કરવું ભાઈ. પરફેક્ટ એક સંખ્યા મને જણાવો, બરાબર ને? આ સમીકરણ શું કહે છે ભાઈ? એવું બધું વચ્ચે ઘટે બધું ના કરાવશો અમને. વચ્ચે પરફેક્ટલી એક મને વચ્ચે બરાબર મૂકો તમે. તો અહીંયા મિત્રો બરાબર આપણે મૂકવું હોય ને તો આપણે શું કરવું પડે? વચ્ચે કોઈક અચળાંક મૂકવો પડે, કોઈ એવી નંબર મૂકવો પડે, એવી સંખ્યા મૂકવી પડે કે જે ક્યારેય બદલાતું ના હોય, જે ક્યારે ના બદલાય અને જે પેલા બંનેને પણ બદલાવા ના દે. તો શું કરીએ છીએ મિત્રો? આપણે અહીંયા વી આ ચલે છે એને કાઢી દઈએ તો શું થઈ જાય અહીંયા? બરાબર. અને જે જગ્યાએ આપણે અચળાંક મૂકીએ છીએ ને એ અચળાંક છે આપણો કયો? આર. કયો અચળાંક છે મિત્રો? આપણો આર. તો આર શું છે મિત્રો? અચળાંક છે, સમપ્રમાણતા અચળાંક છે. તો લખી દઈએ આર છે એ આપણો અચળાંક છે, અચળાંક છે. અને આર ને જ આપણે કહીએ છીએ મિત્રો અવરોધ, બરાબર છે ને? આ જ નિયમથી અવરોધનો જન્મ થાય છે ભાઈ. હવે તમને બધું સમજણ પાડું કે ભાઈ અવરોધ કોને કહેવામાં આવે, બરાબર છે? અવરોધ કોને કહેવામાં આવે? સિમ્પલ શબ્દ છે મિત્રો, અવરોધ. અવરોધ એટલે કે રૂકાવટ ઊભી થાય. આપણે જતા હોય કોઈ જગ્યાએ રસ્તામાં અને રસ્તો ખરાબ હોય, બરાબર, ખાડા ટેકરા આવતા હોય, તો આપણને એ જગ્યામાં જવાની ઘણી વાર લાગે અથવા તકલીફ પડે, તો એને આપણે અવરોધ કહીએ છીએ, બરાબર ને? જેમ કે આપણા સગા સંબંધીઓ આપણે કોઈ સારું કામ કરીએ એટલે અવરોધ ઉભો કરતા હોય છે. ઘણી બધી જગ્યાએ સારા પણ હોય છે, ઘણી જગ્યાએ તમે જાણો છો તેવી રીતે ટાટિયા ખેંચવાવાળા તો બધા હોય જ છે. તો આવી રીતે મિત્રો રસ્તામાં જતા આપણને તકલીફ પડે, કોઈ આપણને રોકે તો એને શું કહેવામાં આવે છે? અવરોધ કહેવામાં આવે છે, અવરોધ કહેવામાં આવે છે. તો અહીં પણ વસ્તુ એ જ છે કે ભાઈ નિયમ પ્રમાણે જોવા જાવ તો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહ એમનું કામ પરફેક્ટલી કરે છે, પણ વચ્ચે કોણ છે ભાઈ? એમની વચ્ચે અવરોધ છે. અવરોધ કેવો છે ને એ બંને પર ડિપેન્ડ કરે છે, બરાબર છે? આ બંને પર. ચાલો, એટલે અહીંયા લખી દીધું આપણે અવરોધ, આપણે આર લખેલો છે. આની પરથી ફરીથી આપણે સૂત્ર બનાવી શકીએ અવરોધનું, કે અવરોધ બરાબર શું આવી શકે? તો આર બરાબર આવી શકે, અહીંયા આર બરાબર આવી શકે વી ના છેદમાં આઈ. વી તો આગળ જ છે અને આઈ ગુણાકારમાં, તો એટલે ક્યાં આવશે? નીચે આવશે. આ પણ તમારે ખાસ મિત્રો યાદ રાખવાનું છે કે અવરોધ બરાબર વી ના છેદમાં આઈ. અવરોધ બરાબર શું આવશે મિત્રો? વી ના છેદમાં આઈ. ચાલો, હવે મિત્રો કોઈ એક વાહક તાર હોય ને, કોઈ પણ વાહક તાર હોય, તો કોઈ પણ વાહક તાર એ કયા પદાર્થનો બનેલો છે એના પર એનો અવરોધ રહેલો હોય છે. હું તમને સિમ્પલ એક વસ્તુ કહું, સાંભળજો કે તાંબાનો વાયર છે. એક વાયર કેવો છે? તાંબાનો વાયર છે. અને એક વાયર છે ને એ પ્લાસ્ટિકનો વાયર છે, કાં તો રબરનો વાયર છે. દોરી દઈએ આપણે, મોઢે મોઢ નથી કેવું, આ તાંબાનો વાયર છે, આ તાંબાનો વાયર છે. અને અહીંયા બીજો જે વાયર છે ને આ પ્લાસ્ટિકનો વાયર છે, આ પ્લાસ્ટિકનો એક વાયર છે. તો મિત્રો દેખીતી વસ્તુ તમને કહી દઉં, દેખીતી રીતે કહું કે તાંબુ છે ને મિત્રો એ ધાતુ છે. શું છે મિત્રો? તાંબુ એ ધાતુ છે, જ્યારે પ્લાસ્ટિક મિત્રો ધાતુ જ નથી. પ્લાસ્ટિક ધાતુ નથી, આપણે સમજો કે આ અધાતુ છે, એવું સમજો ને. અત્યારે શું છે? આ અધાતુ ગણી લો અત્યાર પૂરતું, બરાબર છે? અને આ તાંબુને આપણે કહી દઈએ છીએ ધાતુ.
ધાતુમાં મિત્રો મુક્ત ઇલેક્ટ્રોન કેવા હોય છે? વધારે. ઇલેક્ટ્રોન ધાતુમાં વધારે હોય છે એટલે વધારે ઇલેક્ટ્રિસિટી પસાર થવા દે. એનો મતલબ એવો છે કે ભાઈ આમાં અવરોધ ઓછો હશે ને, અવરોધ કેવો હશે આની અંદર? ઓછો હશે તો જ ઇઝીલી ઇલેક્ટ્રિસિટી પસાર થઈ શકે છે, તો જ ઇઝીલી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. જ્યારે પ્લાસ્ટિકમાં પ્રવાહ પસાર થતો નથી એટલે કે આમાં અવરોધ જ અવરોધ છે. આમાં મુક્ત ઇલેક્ટ્રોનને જવા માટે જગ્યા જ નથી, અવરોધ જ અવરોધ અહીંયા છે. એટલા માટે મિત્રો અહીંયા આપણે અવરોધ, આપણે જે કોઈ વસ્તુ આપણે લઈએ છીએ, જે કોઈ વાહક આપણે લઈએ છીએ એના પર આ અવરોધ છે ને એ અલગ અલગ આવતો હોય છે, ડિપેન્ડ કરતો હોય છે. એટલે આપણે આની પર એવું કહી શકીએ છીએ મિત્રો, એવું કહી શકીએ છીએ કે આ આઈ છે ને, આઈ આર બરાબર અત્યારે વી છોડો, 1/i કહેવાય. મતલબ કે આઈ છે એ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે, વિદ્યુત પ્રવાહ છે એ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે. જ્યારે પણ આવી રીતે રાશિઓ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય ને તો એનો મતલબ એવો થાય કે જ્યારે એક રાશિ વધતી હોય ને તો બીજી રાશિ ઘટતી હોય. બરાબર છે. એવી રીતે એક રાશિ ઘટતી હોય તો બીજી રાશિ વધતી હોય. તો અહીં પણ સેમ એવું જ છે મિત્રો. જ્યારે આપણને એવું ખબર પડે કે આ કોઈ વાહક છે અને એ વાહકની અંદર વિદ્યુત પ્રવાહ એટલે કે કરંટ ઓછો પસાર થઈ રહ્યો છે, કરંટ ઓછો પસાર થઈ રહ્યો છે, એનો મતલબ એવો છે કે તેમાં અવરોધ કેવો હશે? વધારે હશે. અવરોધ કેવો હશે મિત્રો? વધારે હશે. લખીએ આપણે કે ભાઈ આઈ ઓછું છે, આઈ નું પ્રમાણ કેવું છે? ઓછું. એનો મતલબ કે આર કેવો હશે? વધુ. અવરોધ કેવો હશે? વધુ હશે. આવી રીતે કોઈ એક વાહક તાર છે, જેમ કે તાંબુ છે, ચાંદી છે મિત્રો, તો આની અંદર મુક્ત ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધારે છે, ઇઝીલી ઇલેક્ટ્રોનને ફ્લો થવા દે છે, એટલે એમાં ઇલેક્ટ્રિસિટી જોરદાર રીતે પસાર થાય છે. એટલે જો ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત પ્રવાહ છે એ વધારે પસાર થતો હોય, થઈ શકતો હોય, એનો મતલબ એવો છે કે આમાં અવરોધ કેવો હશે? ઓછો હશે. અવરોધ કેવો હશે મિત્રો? ઓછો હશે. ક્લિયર છે ને? તો અવરોધનો આપણે મિત્રો આ ઉપયોગ છે, આ એનો મેન કારણ છે. બરાબર છે ને? હવે તમે લોકો અત્યારના આને જોઈ રહ્યા હશો કે સર કઈ બોલતા નથી, આ ચિત્ર મૂક્યું છે પણ ચિત્રની કઈ વાત જ નથી કરતા. બરાબર છે ને? ચિત્રની કોઈ વાત જ નથી કરતા. તો મિત્રો આ જ અવરોધ છે. બરાબર ને? ઘણી બધી જગ્યાએ તમે સર્કિટમાં આવું રીતે જોયું હશે, ઘણા બધા એ સર્કિટમાં આવું બધું જોયું હશે. તો આ જે છે ને મિત્રો, આને જ આપણે અવરોધ કહીએ છીએ. આને જ આપણે શું કહીએ છીએ? અવરોધ. કે ઘણીવાર એવું થાય, ઘણીવાર આપણને વિદ્યુત પ્રવાહ છે ને એ ઓછો જ જોતો હોય, આપણને વધારેનું કશું કામ જ નથી અને વધારે પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ આવી રહ્યો છે. વધારે પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ આવી રહ્યો છે તો મારે એને ઓછો કરવો છે. તો ઓછો કરવા માટે શું કરીશ? મેં આ અવરોધને વચ્ચે મૂકી દઈશ. અવરોધને વચ્ચે મૂકી દઈશ એટલે વિદ્યુત પ્રવાહ છે મિત્રો પછી ઘટી જશે, થોડોક જ આવશે. બરાબર છે ને? ઘણી બધી વસ્તુઓમાં અવરોધ આપણને ઘણી બધી વસ્તુઓ જે છે, ઘણા બધા ઉપકરણો છે, એમાં આપણને મિત્રો વિદ્યુત પ્રવાહ ઓછો જોતો હોય છે. એટલા માટે આપણે અવરોધને ઘણીવાર મૂકવાની જરૂરિયાત પડતી હોય છે. ક્લિયર છે બધી વસ્તુ? આટલી વસ્તુ. ચાલો ફરી આપણે આગળ વધીએ છીએ. હવે ખાલી વ્યાખ્યા વાંચી લઈએ, બાકી બધાને ખબર તો પડી જ ગઈ હશે. અચળ તાપમાને કોઈ વાહક છે અને એ વાહકમાં વહેતો જે વિદ્યુત પ્રવાહ છે, એ વાહકમાં વહેતો વિદ્યુત પ્રવાહ છે એ કોના પર ડિપેન્ડેન્ટ છે? તો કે ભાઈ વાહકમાં આપવામાં આવેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. જે તમને પહેલા મેં લખાવડાવ્યું ને એ જ છે કે વી ચલે છે આઈ. બરાબર છે? વી ચલે છે આઈ. ચલો હવે આપણે ફરી અવરોધની વાત કરીએ. અવરોધનો એકમ શું છે? એકમનું નામ કોના પરથી આપવામાં આવ્યું છે? આ બધી વાતની આપણે ચર્ચા કરીએ. તો લખીએ ફરીથી સૂત્ર આપણે. આર બરાબર શું હતું ભાઈ? આર બરાબર હતું વી ના છેદમાં આઈ. એટલે આની પરથી આપણે કહી શકીએ કે વી એટલે શું છે? આપણો એકમ શું છે? એનો વોલ્ટ છે. શું છે? વોલ્ટ. અને આઈ શું છે ભાઈ? આઈ છે, આપણે ગ્રીન પેનથી લખીએ. બરાબર ને? કંઈક અલગ લાગવું જોઈએ સાહેબ, એને અલગ લાગવું જોઈએ. ચલો વી એટલે આપણું વોલ્ટ છે અને આઈ એટલે આપણો વિદ્યુત પ્રવાહ છે, પણ આનો એકમ શું આવે? એમ્પિયર. તો અહીંયા આપણો અવરોધ છે ને મિત્રો, એનો અવરોધનો એકમ શું આવશે? વોલ્ટના છેદમાં એમ્પિયર. પણ આવું મોટું મોટું બોલવા કરતા એના માટે એક જોરદાર શબ્દ છે મિત્રો, ઓમ. કયો શબ્દ છે? ઓમ. બરાબર છે ને? અને એનો સિમ્બોલ પણ છે, આવી રીતે. બરાબર છે? આવો સિમ્બોલ છે જેને મિત્રો આ સિમ્બોલને ઓમેગા એવું પણ કહેવાય છે. તમારી કોઈ ફ્રેન્ડ હોય તો કહેજો એને ઓમેગા. આ જે સિમ્બોલ છે મિત્રો એને ઓમેગા કહેવાય છે, જે આપણો અવરોધનો સિમ્બોલ છે.
અવરોધનો સિમ્બોલ છે. ક્લિયર છે ને? ચાલો બીજી વાત કરીએ આપણે કે ભાઈ મારે એવું કેવું હોય કે ભાઈ 1 ઓમ વિદ્યુત પ્રવાહ, 1 ઓમ અવરોધ એટલે શું? કોઈ વાહકમાંથી 1 ઓમ અવરોધ પસાર થઈ રહ્યો છે, તો એનો મતલબ શું થાય? તો મિત્રો એનો મતલબ એવો થાય કે જો કોઈ વાહક છે મિત્રો અને કોઈ વાહકની અંદર 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે આપણે એમાં કેટલું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લગાડીએ છીએ? તો કે 1 વોલ્ટ લગાડીએ છીએ. બરાબર છે ને? તો આ 1 ઓમ બરાબર 1 વોલ્ટના છેદમાં 1 એમ્પિયર, આવું પણ આપણે કહી શકીએ છીએ. બરાબર છે? 1 ઓમ બરાબર 1 વોટ છેદમાં 1 એમ્પિયર. ક્લિયર છે? બધાને જોરદાર રીતે મિત્રો ક્લિયર થતું હશે. આ જે ઓમનો જે આ કહેવાય ને એસઆઈ એકમ છે, આ એકમ કોણે આપ્યો હે ને? કોણે આપ્યો એ તો ખબર નહીં, પણ મિત્રો કોના નામ પરથી આપવામાં આવ્યો છે એ તમને જણાવું. તો અહીં તમે એક ફોટો જોઈ શકો છો બાજુમાં જોરદાર, હે ને? જોર્જ સિમોન ઓમ નામ છે. આ જોર્જ સિમોન ઓમ નામના જે વૈજ્ઞાનિક છે મિત્રો, એમને આ ફિઝિક્સની શાખામાં ઘણા બધા સારા એવા કામ કરેલા છે, ઘણી બધી શોધખોળો કરેલી છે, અને એમની યાદમાં, એમની માનમાં આ જે અવરોધ છે ને એ અવરોધનો એકમ ઓમ એવો આપવામાં આવેલો છે. ક્લિયર છે મિત્રો? ચાલો હવે આપણે શરૂઆત કરીએ છીએ. એક જ મિનિટ. ચાલો હવે આ જે મિત્રો ઓમ છે, અવરોધ છે ને, અવરોધ એ હંમેશા કેવો હોય છે? અચળ હોય છે. હંમેશા કેવો હોય છે? અચળ. અવરોધ ક્યારેય કોઈ વાહક ધારનો બદલાતો નથી. અવરોધ ક્યારેય બદલાતો નથી. અવરોધને કારણે વિદ્યુત પ્રવાહ બદલાય છે. આમાં ભૂલ નહીં કરતા. બરાબર છે ને? આમાં ક્યારેય ભૂલ કરતા નહીં. અવરોધ છે મિત્રો એવો ને એવો રહેશે. અવરોધના કારણે વિદ્યુત પ્રવાહ કેવો પસાર થાય છે એ બદલાશે. પણ કેટલીક વાર મિત્રો કેટલાક મશીન્સ, કેટલાક સાધનો એવા બનાવવામાં આવ્યા છે, એવા બનાવવામાં આવેલા જ છે અને આવવા પડે એવા જ છે કે આપણે ઓટોમેટિક અવરોધને ચેન્જ કરી શકીએ. તો જે અવરોધને મિત્રો આપણે ચેન્જ કરી શકીએ છીએ ને એને આપણે કહીએ છીએ રિયોસ્ટેટ. રિયોસ્ટેટ કહેવામાં આવે કે જે અવરોધને આપણે ચેન્જ કરી શકીએ એ અવરોધને આપણે રિયોસ્ટેટ કહેવામાં આવે છે. રિયોસ્ટેટ કહેવામાં આવે છે. અને ગુજરાતીમાં પણ એનું જોરદાર નામ છે ચલિત અવરોધ. શું કહેવાય છે? ચલિત અવરોધ. ચલિત અવરોધ, કે જે અવરોધને આપણે આપણા મન પ્રમાણે ચેન્જ કરી શકીએ છીએ. અવરોધની મિત્રો સાઇન જો આપણે સર્કિટમાં બતાવવું હોય ને, સર્કિટમાં અવરોધની સાઇન એટલે નિશાની આ ટાઈપની છે. આ ટાઈપની ઝિગઝેગ રેખા બનેલી છે. આવી રેખા અવરોધની છે. આ નોર્મલ અત્યારે અવરોધ કે જે બદલાતો નથી ને એ અવરોધ. પણ જ્યારે કોઈ અવરોધ બદલાતો હોય, જ્યારે કોઈ અવરોધ વાહકમાં બદલાતો હોય, બદલાયા કરતો હોય અને આપણે બદલવો પડતો હોય, તો એના માટે આ ટાઈપની સાઇન છે. યાદ રાખજો, આવી રીતે, અને અહીંયા તીર છે. તો આવી જે સાઇન છે આને આપણે ચલિત અવરોધની સંજ્ઞા આપણે કહી શકીએ છીએ. અથવા ઘણીવાર કેટલીક સર્કિટની અંદર આવી રીતે પણ આપણને બતાવવામાં આવેલી હોય છે. ઘણીવાર આપણને આવી રીતે એક કિરણ બનાવવામાં આવેલું હોય છે. તો આ બે જે મિત્રો છે ને, આ બે જે સાઇન છે એ આપણા ચલિત અવરોધની સાઇન છે. આ બંને સાઇન કોની છે? ચલિત અવરોધ, એટલે કે જે રિયોસ્ટેટ પણ કહેવાય છે, જે અવરોધ બદલાઈ શકે એવો છે. ક્લિયર છે? અવરોધ વિશેની બધી માહિતી મિત્રો તમને મળી ગઈ હશે. ઓમનો નિયમ શું કહે છે એ પણ તમને ખબર પડી ગઈ હશે. એનું ગાણિતિક સૂત્ર કેવી રીતે આવે છે એ પણ તમને ખબર પડી ગઈ હશે. V બરાબર RI અથવા તો IR, આ તમારે મોઢે કરી દેવાનું છે. મોઢે રહી પણ ગયું હશે દાખલાઓની અંદર, અને આગળ હજી પણ આપણે ઘણા બધા નિયમો શીખવાના છે. એ ઘણા બધા નિયમમાં V બરાબર IR સૂત્ર જ મુખ્ય છે. એ જ વધારે પડતું આયા કરશે. એટલે આ તમે ખાસ મિત્રો યાદ કરી લેજો. ચાલો હવે મિત્રો તમારો જે પેલો હતો ક્વેશ્ચન, શું હતો તમારો ક્વેશ્ચન કે ભાઈ શા માટે આ એમીટરને આપણે શ્રેણીમાં જોડીએ છીએ, શા માટે આપણે વોલ્ટ મીટરને સમાંતરમાં જોડીએ છીએ? તો એના માટે તમને ફરીથી કહી દઉં મિત્રો કે આ જે આપણું એમીટર છે ને, આપણું જે મિત્રો એમીટર છે, આ એમીટર છે. અને અહીં લખી દઉં છું આપણે અહીંયા. બીજું છે આપણું શું? વોલ્ટ મીટર છે. બીજું આપણું અહીંયા વોલ્ટ મીટર છે. તો મિત્રો એમીટર છે ને, એમીટર એનો અવરોધ બહુ ઓછો છે, ખૂબ ઓછો છે. અવરોધ છે કેવો છે મિત્રો? ખૂબ
ઓછો, અવરોધ એમીટરનો કેવો છે ઓછો, જ્યારે વોલ્ટમીટરનો અવરોધ વધારે છે, વોલ્ટમીટરનો અવરોધ કેવો છે વધારે છે. હવે તમને સમજાવું છું સર્કિટની અંદર. જો મિત્રો અવરોધ શું કરે છે તો કે અવરોધ વિદ્યુત પ્રવાહને જતા રોકે છે, અટકાવે છે, બરાબર છે. ચલો સૌથી પહેલા વાત કરીએ આપણે એમીટરની. તો તમે જુઓ કે અહીંથી સ્વિચ ચાલુ કરી દઉં હું, તો સ્વિચ ચાલુ કરતા અહીંથી ધન વિદ્યુત ભાર વહન થશે, એટલે કે મતલબ કે આ બધા ઇલેક્ટ્રોન છે ને અહીંયા નજીક નજીક આવવાનો ટ્રાય કરશે ધન વીજભારને. હવે આ મિત્રો ઇલેક્ટ્રોન છે આવી રીતે અહીંથી આવશે, તો તમને ખબર જ છે કે અહીં વચ્ચે શું આવે છે, વચ્ચે આવે છે એમીટર. અને આપણે જાણીએ છીએ કે એમીટર કશું નહીં કરી શકે ને, એમીટરમાં અવરોધ કેવો છે બહુ ઓછો છે, એટલે વિદ્યુત પ્રવાહને બહુ રોકી શકશે નહીં, બહુ રોકી શકશે નહીં. એટલે ઇઝીલી આ એમીટર છે ને મિત્રો એ બધા જ ઇલેક્ટ્રોનને ધન વીજભાર તરફ આવવા દેવા દેશે, એને બહુ કંઈ નડતરરૂપ થશે નહીં. પણ ધારો કે આપણે અહીંયા આપણે આર વી જોડી કાઢ્યો હતો, ધારો કે આપણે અહીંયા વોલ્ટ મીટર જોડી કાઢ્યું હોત, તો આપણને ખબર જ છે કે ભાઈ વોલ્ટમીટરની અંદર અવરોધ કેવો છે ઘણો બધો છે. એટલે ઇલેક્ટ્રોન અહીંથી લઈને અહીં સુધી તો આવતા, પણ વોલ્ટમીટરમાં અવરોધ વધારે છે, અવરોધ વધારે છે એટલે અહીંથી ઇલેક્ટ્રોન ઇઝીલી આ બાજુ નથી આવી શકતા, અને જેના કારણે મિત્રો વિદ્યુત પ્રવાહમાં અડચણ ઊભી થશે અને કમ્પ્લીટલી કરંટ બની શકશે નહીં, કરંટ પસાર થઈ શકશે નહીં. એટલા માટે મિત્રો આ જે એમીટર છે એમીટરને શ્રેણીમાં જોડવામાં આવે અને વોલ્ટમીટરને સમાંતરમાં જોડવા એટલા માટે આવે છે કે ભાઈ ઇલેક્ટ્રોન છે મિત્રો, ઇલેક્ટ્રોન જશે ખરા આવી રીતે, બરાબર છે, ઇલેક્ટ્રોન જશે તો એના માટે ભલે ને અહીંયા રસ્તો બીજો છે જ ને, તો ઇલેક્ટ્રોન અહીંથી પણ પસાર થઈ જશે, એને વોલ્ટમીટર જોડે કોઈ લેવી દેવી થશે નહીં. ઇલેક્ટ્રોન અહીંથી પણ જશે જ, નહીં જાય એવું નહીં, ઇલેક્ટ્રોન અહીંથી પણ જશે અને કેટલાક ઇલેક્ટ્રોન અહીંથી પણ જશે, આ રસ્તા પરથી પણ જશે, પણ અહીંયા આ રસ્તો એના માટે સ્પેશિયલ બનાવેલો છે, એટલે ઇલેક્ટ્રોનને કોઈ ચિંતા જ નથી, બરાબર છે ને. સમજો કે આપણે ગલીમાંથી નીકળતા હોઈએ, આપણે મિત્રો ગલીમાંથી નીકળતા હોઈએ અને એક જ ગલી છે, અને એક જ ગલી છે ને બહાર બધા કૂતરાઓ બેસી રહે છે, અને બધા કૂતરા ડાઘ્યા કૂતરાઓ છે, બધા પાછળ ભાગે એવા કૂતરાઓ છે, શું થાય તકલીફ પડી જાય ને, બરાબર છે, અડચણ ઊભી થઈ જાય. પણ સમજો કે ભલે કૂતરાઓ ત્યાં છે પણ બીજી પણ એક ગલી છે, બીજી પણ એક લાઈન છે, તો સિમ્પલ છે મિત્રો, ભલે કૂતરા ત્યાં બેસતા, આપણે શું છે ભાઈ, આપણે તો બીજી જગ્યાએથી ટર્ન મારીને ભાગવાનું છે હે ને. તો આવી રીતે આ વોલ્ટમીટરમાં મિત્રો અવરોધ વધારે છે અને એમીટરમાં અવરોધ ઓછો છે, એટલા માટે એમીટરને શ્રેણીમાં જોડી શકાય, જ્યારે વોલ્ટમીટરને મિત્રો સમાંતરમાં જોડવામાં આવે છે. ચાલો રેડી, આપણે શીખી રહ્યા છે ચેપ્ટર નંબર 11 વિદ્યુત. અને મિત્રો આપણે વિદ્યુતની અંદર અત્યાર સુધીની અંદર વિદ્યુત ભાર શું કહેવાય એને શીખ્યા, વિદ્યુત પ્રવાહ કોને કહેવામાં આવે એ શીખ્યા, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોને કહેવામાં આવે એટલે કે વોલ્ટેજ કોને કહેવામાં આવે એની પણ વાત કરી. અને ત્યાર પછી મિત્રો મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે ઓહમનો નિયમ. તો એની પણ આપણે મિત્રો ગયા વિડીયોમાં ચર્ચા કરી છે. આટલા તમામ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે મિત્રો પૂરા કરાવેલા છે. જો તમે હજુ સુધી એ વિડીયો ના જોયા હોય ને તો જોઈ લેજો, તમારું વિદ્યુત બધું પાકું થઈ જવાનું છે, બરાબર છે મિત્રો. એકદમ સિમ્પલ ભાષામાં તમને બધું જ સમજાવેલું છે કે તમે ઇઝીલી બધું જ કેપ્ચર કરી શકો, તમારે વાંચવાની પણ જરૂર નહીં પડે. એકવાર તમે જોઈ લેશો, તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે, પછી તમારે મિત્રો જરાય ચિંતા કરવાની જરૂર છે જ નહીં, તમે ઇઝીલી એક્ઝામમાં પ્રશ્નના જવાબ આપી શકશો. ક્લિયર છે? ચાલો આપણે થોડીક વાત ફરીથી કરી લઈએ કે ભાઈ કઈ વસ્તુને શું કહેવાય છે, અને ત્યાર પછી આપણે આગળ ભાગીએ છીએ. એટલે થોડુંક આપણે પહેલા રીકેપ કરી લઈએ, અને રીકેપ કર્યા પછી આપણે આગળ આજે ભણવાના છે અવરોધ, અને અવરોધની ઉપર અસર કરતા પરિબળો કયા છે, અને એ પરિબળોના કારણે કઈ વસ્તુનો જન્મ થાય છે. આજે ફરી આપણે નવી વસ્તુનો જન્મ કરવાનો છે, ફરી આપણે નવો ટોપિક શોધવાનો છે, આની પરથી ઇઝીલી મળી જવાનો છે મિત્રો. હું તમને સસ્પેન્સ રાખું છું, અત્યારે કંઈ જ નથી કહેવાનું, હું તમને માત્ર એટલું જ કહી દઉં છું કે ભાઈ આજે ભણવાના છે આપણે અવરોધ પર અસર કરતા પરિબળો. પણ સૌથી પહેલા અવરોધ શું છે ને એ તમને થોડીક માહિતી આપી દઉં. તો મિત્રો અવરોધ માટે આપણે ભણ્યા હતા લાસ્ટ ટાઈમે સૂત્ર, તમને ખબર હશે આવી રીતે કે R બરાબર V/I. ચલો હજી આપણે એક વસ્તુ ઓછું કરી દઈએ, હજુ આપણે સ્ટાર્ટિંગથી જઈએ, બરાબર ને, કે ભાઈ V વોલ્ટેજ છે ને, વોલ્ટેજ એ ચલે છે I, એટલે કે વિદ્યુત પ્રવાહ કેટલો જઈ રહ્યો છે, એ કોના પર ડિપેન્ડ કરે છે? તો મિત્રો એ ડિપેન્ડ કરે છે આપણે કેટલો વોલ્ટેજ આપ્યો છે,
આપણે જેટલો વોલ્ટેજ વધારે આપીશું એટલો વધારે વિદ્યુત પ્રવાહ વહન પામશે. એટલે V ચલે છે I હતું, જ્યાં આપણે V બરાબર R કરેલું અને અહીંયા આપણે I તો હતું જ, એટલે કે V બરાબર RI, V બરાબર RI અથવા તો V બરાબર IR, આ સૂત્ર બનતું હતું આપણું, જેને આપણે કહેતા હતા ઓમનો નિયમ. આ જ છે આપણો ઓમનો નિયમ, બરાબર છે ને. અને આની પરથી આપણે R નું સૂત્ર પણ સાબિત કરેલું. R પર લખેલા કે R બરાબર શું આવશે, તો કે V છે ને જ્યાં છે ત્યાં ને ત્યાં આવશે અને I આવશે નીચે. એના પરથી આપણે એવું કહી શકીએ કે જો ભાઈ અવરોધનું મૂલ્ય વધારે હોય તો પ્રવાહ થોડોક ઓછો વહેશે, બરાબર ને. અને જો અવરોધ ઓછો હોય તો પ્રવાહ વધારે વહેશે, કારણ કે વ્યસ્ત પ્રમાણમાં છે. આટલી વસ્તુની મિત્રો વાત કરી હતી. અવરોધ કોને કહેવામાં આવે? અવરોધ એટલે મિત્રો એક પ્રકારની અડચણ, બરાબર છે ને. આપણે જતા હોય રસ્તામાં ખાડા ટેકરા હોય તો આપણને વધારે વાર લાગે જતા, બરાબર ને. આપણને જે જગ્યાએ પહોંચતા વાર લાગે. કેમ વાર લાગી? કારણ કે અવરોધ કેવો હતો? વધારે અવરોધના કારણે આપણને વાર લાગે છે પહોંચતા. આવું સેમ વસ્તુ કે વધારે અવરોધના કારણે એ જે વિદ્યુત ભાર છે, એ વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રોનને વહન કરવામાં અગવડતા પડે છે, મુશ્કેલી પડે છે, એટલા માટે વિદ્યુત પ્રવાહ ઓછો થઈ જાય છે, બરાબર છે ને. એને આપણે અવરોધ કહેતા હતા. તો મિત્રો આ જે અવરોધ ઉત્પન્ન થાય છે, આ અવરોધ એ કયા પરિબળો પર ડિપેન્ડ કરતું હોય છે, એની આપણે આજે ચર્ચા આપણા વિડીયોમાં આજે કરવાના છે, બરાબર છે. ચાલો બધા રેડી છો ને? અવરોધ પર અસર કરતા પરિબળો મિત્રો કુલ કેટલા છે? તો બુકમાં તમને 3 આપેલા છે અને મેં તમને 4 શીખવાડવાનો છું, બરાબર ને. એકચ્યુઅલમાં મિત્રો 4 આવશે. આપણે 4 ની વાત કરવાની છે અને 4 ને આપણે સમજવાના છે કે ભાઈ અવરોધ પર આ 4 પરિબળો અસર કેવી રીતે કરે છે, કેવી રીતે આ 4 પરિબળો હોય તો અવરોધ કાં તો વધે છે કાં તો ઘટે છે. તો એની આપણે વાત કરીએ. સૌથી પહેલા વાંચી લઈએ આપણે કયા પોઈન્ટ છે, એટલે આપણને ખબર પડે. પહેલો પોઈન્ટ છે મિત્રો વાહકની જાત, વાહકના ગુણધર્મ, બરાબર છે ને. એના પર પણ ડિપેન્ડ કરે છે અવરોધ કેવો લાગશે. વાહકની લંબાઈ, જે વાહક એટલે વાયર, વાહક એટલે જ્યાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાનો છે, તો એ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ વાહકની લંબાઈ કેવી છે. લંબાઈ વધારે હોય તો અવરોધ કેવો હશે, લંબાઈ ઓછી હોય તો અવરોધ કેવો હશે, આની પણ વાત કરવાના છે. વાહકના આડછેદનું ક્ષેત્રફળ, એટલે કે વાહક, સમજો કે આ જે પેન છે ને એની તમે જોડો જાડાઈ આટલી છે ને, જો જાડી વધારે હોય તો વધારે જાડી હોય તો, બરાબર છે. તો જેટલું જાડાઈ વધશે, જેટલી આની જાડાઈ વધશે તેમ અવરોધ કેવો થવાનો છે એની પણ વાત કરવાની છે. અને છેલ્લે તાપમાન, કે ભાઈ તાપમાનમાં વધારો થાય ને તો અવરોધમાં શું ફરક પડશે એની પણ આપણે વાત કરવાની છે, બરાબર છે મિત્રો. તમારા 4 પોઈન્ટ પહેલા મગજમાં ક્લિયર રાખજો, બરાબર છે ને. આ 4 ટોપિક છે એને આપણે ક્લિયર કરવાના છે. સૌથી પહેલું વાહકની જાત, દ્રવ્યની જાત. બીજું છે વાહકની લંબાઈ. ત્રીજું છે વાહકનું આડછેદનું ક્ષેત્રફળ અને ચોથું છે તાપમાન. ચાલો હવે આપણે બધા જ પોઈન્ટને એકદમ ધ્યાનથી જોરદાર રીતે સમજવાના છે. ધ્યાન પૂરેપૂરું તમારે મિત્રો અહીંયા બાજુમાં આપવાનું છે, મને જોવાની કોઈ જરૂર નથી. ચાલો સૌથી પહેલા વાત કરીએ આપણે ભાઈ વાહકના ગુણધર્મો. વાહકની જાત કેવી છે, વાહકની જાત કેવી છે એની આપણે સૌથી પહેલા વાત કરીએ છીએ. ચલો જોજો મિત્રો, હું તમને એક વસ્તુ કહું છું. ચલો મારી પાસે 2 વાયર પડ્યા છે. એક વાયર છે તાંબાનો વાયર છે. એક વાયર કયો છે મિત્રો, જે જનરલી વાપરીએ છીએ આપણે, એ તાંબાનો વાયર છે. અને એક વાયર બનાવ્યો છે મેં ગ્રેફાઇટનો વાયર બનશે ને, પણ સમજો કે ગ્રેફાઇટની સળી લાંબી કરીને મેં વાયર જેવું બનાવેલું છે. અને આ બંનેમાંથી મિત્રો હું વિદ્યુત પ્રવાહને પસાર કરીશ, બંનેમાંથી વિદ્યુત પ્રવાહને પસાર કરીશ તો દેખીતી રીતે મિત્રો તાંબાના વાયરમાં વિદ્યુત પ્રવાહ છે ને, તાંબાના વાયરમાં વિદ્યુત પ્રવાહ એ જલ્દીથી પસાર થશે. ખબર છે ને, તાંબાના વાયરમાં વિદ્યુત પ્રવાહ એકદમ ઝડપથી પસાર થઈ શકશે. ગ્રેફાઇટમાં પણ પસાર થશે પણ ધીરે ધીરે પસાર થશે, બરાબર છે ને. ગ્રેફાઇટ પણ તમને ખબર જ છે કે વિદ્યુતનું સુવાહક છે, પણ મિત્રો જેટલું તાંબુ છે ને એટલું ખતરનાક પસાર થવા દે નહીં ગ્રેફાઇટ છે. કેમ? કારણ શું છે એનું? કારણ છે મિત્રો આ તાંબુ શું છે, તાંબુ છે એ ધાતુ છે. શું છે? તાંબુ છે એ ધાતુ છે અને ગ્રેફાઇટ છે મિત્રો અધાતુ છે. એટલે આમની જે બનાવટ છે, આમની જે સંરચના છે, આમના જે ગુણધર્મ છે ને, એ બંનેના કેવા છે? ડિફરન્ટ ટાઈપના છે,
અલગ પ્રકારના છે. અને આના કારણે મિત્રો આ દ્રવ્યની જાત કેવી છે એના પ્રમાણે ડિપેન્ડ કરે છે કે ભાઈ આ તાંબામાં વધારે ઇલેક્ટ્રિસિટી પસાર થઈ શકે છે, જ્યારે ગ્રેફાઇટમાં એના કરતા ઓછી પસાર થાય છે. આપણે હજી એક વાત કરીએ તો જો હું તાંબુ અને રબર લઈ લઉં તો, કાં તો તાંબુ અને પ્લાસ્ટિક લઈ લઉં તો, બરાબર ને, તાંબામાં મિત્રો ઇઝીલી પસાર થશે, પ્લાસ્ટિકમાં પસાર થશે જ નહીં, આમાં ઇલેક્ટ્રિસિટી પસાર થશે જ નહીં. બરાબર છે ને. કારણ શું છે? કારણ છે એ ધાતુ છે અને પેલું છે અધાતુ છે. ધાતુમાં મિત્રો મુક્ત ઇલેક્ટ્રોન તમને વધારે જોવા મળે એટલા માટે ધાતુમાં ઇઝીલી ઇલેક્ટ્રિસિટી પસાર થઈ શકે છે, જ્યારે અધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન છે મિત્રો ખૂબ ઓછા છે, અને મુક્ત ઇલેક્ટ્રોન ઓછા હોવાના કારણે ઇઝીલી પસાર થતું નથી. ક્લિયર છે? તો પહેલો પોઈન્ટ તમારો ક્લિયર થઈ ગયો હશે કે ભાઈ વાહકની જાત કેવી છે, વાહક સુવાહક છે, મંદ વાહક છે કે પછી અવાહક છે, એના પર ડિપેન્ડ કરે છે કે અવરોધ કેવો રહેશે. બરાબર છે ને. ઓકે, યાદ રાખજો, તમને સૂત્ર તમારે મગજમાં ફિટ જ રાખવાનું છે આવી રીતે કે R બરાબર V ના છેદમાં I. અવરોધ જેટલો વધારે હશે એટલો વિદ્યુત પ્રવાહ ઓછો વહેશે. જેટલા અડચણ વધારે હશે, તમારે સિમ્પલ મગજમાં રાખવાનું કે ભાઈ રસ્તામાં જતા હોય આપણે હાઈવે પર, અને હાઈવે પર ખાડા ટેકરા વધારે પડતા આવે છે, તો આપણે મિત્રો ત્યાં પહોંચતા વાર લાગશે, આપણે ત્યાં જલ્દીથી પહોંચી શકીશું નહીં. એટલે એનો મતલબ એવો થયો કે ખાડા ટેકરા મતલબ કે અવરોધ, અને આપણે જઈ રહ્યા છીએ આપણો વિદ્યુત પ્રવાહ, એટલે અવરોધના કારણે વિદ્યુત પ્રવાહ અટકશે. બરાબર. તાંબામાં મિત્રો વિદ્યુત પ્રવાહ જલ્દીથી વહેતો હતો, મતલબ કે તાંબામાં અવરોધ કેવો છે? ઓછો છે. જ્યારે ગ્રેફાઇટના જે સળિયા હતા, તો ગ્રેફાઇટના સળિયામાં વિદ્યુત પ્રવાહ ધીરે ધીરે વહેતો હતો, એનો મતલબ કે એમાં અવરોધ કેવો હશે? વધારે હશે. ક્લિયર છે? ચાલો, એના પછીનો પોઈન્ટ સમજાવું છું. વાહકની લંબાઈ. વાહકની લંબાઈ પણ ડિપેન્ડ કરે છે ભાઈ. વાહકની લંબાઈ પણ બહુ જ ડિપેન્ડ કરે છે. સમજાવું, જોજો, એકદમ લોજિકલ વસ્તુ છે. હું તમને એવું કહું છું કે ભાઈ અહીંથી લઈને આ એક રસ્તો છે, બરાબર છે, અને બીજો રસ્તો અહીંથી લઈને આ છે, બરાબર છે. સમજો, આ એક લંબાઈ છે અને આ લંબાઈ ડબલ છે, મતલબ 2L આપણે કરી દઈએ છીએ. લંબાઈ આ એક છે, 1 ગણી છે, અને આ લંબાઈ 2 ગણી છે. હવે હું તમને જનરલી એવું પૂછું, બરાબર ને, બંનેમાં અવરોધ સરખો જ છે. સમજો, આ વાયર પણ કોપરનો જ છે ને આ વાયર પણ કોપરનો જ છે. હવે ઇલેક્ટ્રોન છે મિત્રો, ઇલેક્ટ્રોન આ બંનેમાંથી કઈ જગ્યાએથી જલ્દીથી પસાર થઈ જશે? આ બંને વાયરમાં ઇલેક્ટ્રોન છે એ કઈ જગ્યાએ જલ્દીથી પસાર થઈ જશે? બધા વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ હશે કે સાહેબ ટૂંકો વાયર છે, જલ્દીથી પસાર થઈ જાય. લાંબો વાયર છે, ઇલેક્ટ્રોનને પહોંચતા કેટલી બધી વાર લાગે, અને ડબલ વાર લાગે. વાયરની લંબાઈ ડબલ છે એટલે પહોંચતા પણ વાર જ લાગે. એક્ઝેક્ટલી મિત્રો, સાચી વાત છે. જેમ લંબાઈ છે ને, લંબાઈ વધે ને, લંબાઈ જેમ વધે તેમ અવરોધ પણ વધે છે. જેટલી વાયરની લંબાઈ વધારે હોય એટલો અવરોધ પણ વધે છે. અવરોધ પણ કેવો થાય છે? વધે છે. એટલે આની પરથી આપણે આવું કહી શકીએ છીએ કે ભાઈ જોઈ લખી દઈએ છીએ આપણે કે અવરોધ છે ને મિત્રો, અવરોધ એ લંબાઈ એટલે કે L પર પણ ડિપેન્ડ કરે છે. એટલે કે R ચલે છે L. આ આપણું પહેલું સમીકરણ થઈ ગયું રેડી. બરાબર ને. આપણે સમજશું અને સમીકરણને રેડી કરતા જઈશું. આપણે સમજશું અને આપણે જે સમીકરણ છે ને એને આપણે કમ્પ્લીટલી રેડી કરતા જઈશું. આ આપણું સમીકરણ નંબર બની ગયું છે 1. બરાબર છે? સમજી ગયા? જેમ વાહકની લંબાઈ વધે છે તેમ અવરોધ પણ વધે છે, કારણ કે એને વધારે ડિસ્ટન્સ કવર કરવું પડે છે ને એટલા માટે. ચાલો, ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે આપણો વાહકના આડછેદનું ક્ષેત્રફળ. વાહકના આડછેદનું ક્ષેત્રફળ. ચલો સમજો ખાસ. જો મિત્રો, હવે એના માટે આપણે બીજું ઉદાહરણ લઈએ, તમને સમજાવું. જોજો, આવી રીતે 2 નળાકાર પાઇપ છે. આવી રીતે સમજો કે 2 નળાકાર પાઇપ છે. આ પહેલી નળાકાર પાઇપ છે અને આ આપણી બીજી નળાકાર પાઇપ આપણે અહીંયા દોરેલી છે. બંને વચ્ચે જો બંનેનું જે છે ને લંબાઈ, બંનેની લંબાઈ સરખી છે.
લંબાઈ કેવી છે, બંનેની સરખી છે, પણ જાડાઈ છે ને, જાડાઈ તમે જો કે એકની પાતળી છે અને એક થોડુંક જાડો પાઇપ છે. હવે તમે ખાસ તમને સમજાવો મિત્રો કે મારે બંને જગ્યાએથી પાણીને વહન કરાવવું હોય, તો પાણી છે ને મિત્રો એ કઈ જગ્યાએ ઇઝીલી વહન થઈ શકશે? પાણી સપ્રવાહી છે યાર, બધામાં ઇઝીલી વહન થઈ શકે ને? એવું નહીં. પાણી મિત્રો ઇઝીલી વહન થશે આમાંથી. કેમ કે એને અંદર ભાઈ સ્પેસ વધારે મળે છે, હે ને? અંદર એને સ્પેસ કેવી મળે છે? વધારે મળે છે. અહીંયા પાણી પસાર થશે પણ ધીરે ધીરે પસાર થશે, બરાબર છે ને? એકદમ એને અંદર બહુ અઘરું પડશે પસાર થવાનું. બધા પાણીના કણો બધા ભેગા થઈ નીકળતા હશે. એ નડશે અને ઇલેક્ટ્રોન જે છે, સમજો કે પાણી નથી, ઇલેક્ટ્રોન છે મિત્રો, એ એકદમ અથડાતા બહાર નીકળશે, એટલે એને વાર લાગશે. જ્યારે ક્ષેત્રફળ મોટું હશે તો ઇલેક્ટ્રોન શાંતિથી બિંદાસ આરામથી પસાર થઈ શકશે, કોઈ એને અવરોધ નડવાનો છે નહીં. એટલે આની પરથી આપણે કહી શકીએ છીએ કે ભાઈ જેમ ક્ષેત્રફળ મોટું હોય ને, ક્ષેત્રફળ જેમ મોટું હોય ને, એમ મિત્રો ઇલેક્ટ્રોન ઇઝીલી પસાર થઈ જવાના છે. ઇઝીલી પસાર થઈ જશે મતલબ કે અવરોધ કેવો હોય છે? ત્યાં ઓછો અવરોધ છે જ નહીં, અવરોધ બહુ ઓછો છે, અને અવરોધ ઓછો છે ને એટલે ઇઝીલી પસાર થઈ જાય છે. એટલે આપણે આની પરથી પણ એવું કહી શકીએ છીએ કે ભાઈ અવરોધ છે ને, અવરોધ ચલે છે એકના છેદમાં ક્ષેત્રફળ. એટલે કે ક્ષેત્રફળ જેટલું વધારે હશે ને એટલો અવરોધ એને ઓછો લાગશે. એટલે આપણે વ્યસ્તમાં લખીએ છીએ, બરાબર છે ને? આને પણ મસ્ત મજાનું આપણે હાઇલાઇટ મારી દઈએ છીએ. ક્લિયર છે? અને આને પણ નંબર આપી દેવું પડે આપણે. આના કેમ બાકી રાખવાનું ભાઈ? રિસાઈ જાય પાછું. એટલે આને 2 નંબર કહી દઈએ છીએ. ક્લિયર છે? ક્ષેત્રફળ જેટલું વધશે તેટલા ઇલેક્ટ્રોન ઇઝીલી પસાર થઈ શકશે, અને એટલા માટે અવરોધ ઓછો લાગ્યો એવું કહેવામાં આવશે. બરાબર છે ને? અને જ્યારે ક્ષેત્રફળ નાનું કરી દેવામાં આવે, ઓછું કરી દેવામાં આવે, તો ઇલેક્ટ્રોનને પસાર થવામાં બહુ વાર લાગશે, એને બહુ નડશે, બરાબર? પોતે અથડાયા કરશે ઇલેક્ટ્રોનને, એના કારણે એને અઘરું પડશે. એટલે ક્ષેત્રફળ જો ઓછું હશે ને તો અવરોધ વધારે લાગશે. એટલે આપણે કહીએ છીએ આર ચલે છે 1/a. બધાને આટલું ક્લિયર થઈ ગયું છે? ચાલો હવે વાત કરીએ છેલ્લી, તાપમાનમાં વધારો. કે ભાઈ તાપમાનથી શું ફરક પડે, તો એ પણ તમને સમજાવું. પહેલા આપણે આને રફ કરી દઈએ, જગ્યા થોડી કરવી પડશે આપણે. સમજો કે આવી રીતે મિત્રો, આપણે વાયરને ગોઠવીએ છીએ. ચલો આખી સર્કિટ બનાવી દઈએ. આવી રીતે આખી સર્કિટ આપણે બનાવેલી છે, બરાબર? અહીં જોડી દઈએ છીએ આપણે બેટરી. ચલો ક્લિયર છે? અહીંથી આવી રીતે ધનથી ઋણ તરફ જશે અને ઇલેક્ટ્રોન અહીંયા બધા ફરી રહ્યા છે. હમણાં મિત્રો સમજો કે અત્યારે છે ને, અત્યારે અહીંયા કોઈ પ્રકારનો આપણે વિદ્યુત આપતા નથી. અત્યારે કળ બંધ છે, સ્વિચ બંધ છે, તો બધા જ ઇલેક્ટ્રોન જે ખરા ને, બધા મુક્ત ઇલેક્ટ્રોનો, એ બધા કેવા આડેધડ ગતિ કરતા હશે. ગમે એમ પોતાને મન ફાવે ને એમ ગતિ કરતા હશે. એક એમ જતું હશે, એક ઉપર જતું હશે, નીચે જતું હશે. આવી રીતે બધા અલગ અલગ ગતિ કરતા હશે, બરાબર? તમને મેં પહેલા શીખવાડેલું હોય ને, જયારે આપણે સ્ટાર્ટિંગમાં શરૂઆત કરી ત્યારે. હવે મિત્રો જ્યારે આ કળ ચાલુ કરીશ ને, બરાબર છે, ત્યારે સિમ્પલ છે કે બધા જ ઇલેક્ટ્રોન જે ગમે તેમ ગતિ કરતા હશે ને, એ બધા એકદમ સીધા ગતિ કરશે. પછી કોઈ જગ્યાએ નહીં, એકદમ સીધા ગતિ કરતા હશે. હવે મિત્રો જ્યારે અહીં આને મેં ગરમી આપીશ, જ્યારે મેં આ બધાને, આ જે વાહક તાર છે ને, એને હું ગરમી આપીશ ને, તાપમાન વધારીશ ને, તો અંદરના જે ઇલેક્ટ્રોન ખરા ને મિત્રો, એ ગતિ તો કરશે, પણ એ ગરમીના કારણે આપણે ભણી ગયા છે કે કોઈ પણ પદાર્થ છે, એ ઘન હોય કે પછી પ્રવાહી હોય કે પછી વાયુ હોય, હે ને? કોઈ પણ પ્રકારનો પદાર્થ હોય તો મિત્રો ગરમી આપવાના કારણે એના જે અણુઓ છે, એના જે કણો છે, એ કણો વચ્ચે કંપન વધી જાય છે. અને કંપન વધી જવાના કારણે મિત્રો પછી ઇઝીલી એ ગતિ કરી શકે નહીં, આગળ ગતિ કરી શકે નહીં, એને વાર લાગશે, એને અઘરું પડશે. તાપમાનમાં વધારો થાય, તાપમાનમાં જો મિત્રો વધારો કરવામાં આવે તો અવરોધ પણ વધે છે. એટલે આર ચલે છે ટી. જો કે સૂત્રમાં આપણે આનો કોઈ યુઝ કરતા નથી, પણ તમને મિત્રો સમજાવવા માટે તે લખેલું છે, તમારે મગજમાં રાખવાનું છે કે તાપમાન પણ ડિપેન્ડ કરે છે. ભલે બુકમાં નથી આપેલું, પણ તાપમાન પણ એટલું જ અહીંયા કામ કરે છે,
બરાબર, કે જેમ તાપમાન વધશે ને તેમ અવરોધ પણ વધશે. ચલો આપણે જતા રહીએ છીએ આની પર. હવે જો તમે આપણે આની બે પર જ ફોકસ કરવાનું છે કે ભાઈ લંબાઈ વધારવામાં આવે તો અવરોધ પણ વધે છે, લંબાઈ ઘટાડો તો અવરોધ પણ ઘટશે. એવી રીતે ક્ષેત્રફળને વધારશો તો અવરોધ ઘટવાનો છે, ક્ષેત્રફળને ઓછો કરશો તો અવરોધ વધવાનો છે. આ સમીકરણ નંબર 1 અને 2 પરથી આપણે આવું કહી શકીએ કે અહીંયા બંને જગ્યાએ આર આર છે તો આને આપણે કોમન કરી લઈએ તો આર ચાલે છે ઉપર એલ ના છેદમાં એ. થઈ શકે ને, કારણ કે ઉપર એલ છે ને છેદમાં એ છે તો આર ચાલે છે એલ ના છેદમાં એ. હવે મિત્રો આપણે આ સાઇન કાઢવી હોય, આ નિશાની આપણે કાઢવી હોય તો આપણે ત્યાં એક પરફેક્ટ કિંમત મૂકવી પડે. આ તમે જાણો છો, એને આપણે સમપ્રમાણતા અચળાંક પણ કહેતા હોઈએ છીએ. તો અહીંયા શું કરીએ છીએ આપણે મિત્રો, સમપ્રમાણતા અચળાંક મૂકીએ છીએ. જોજો અહીંયા આપણે મૂકીએ છીએ સમપ્રમાણતા અચળાંક, એટલે બરાબર કરીને આપણે મૂકી દઈએ છીએ અહીંયા રો. આને શું કહેવામાં આવે? રો. સમજાવું છું, ચિંતા ના કરો, ચિંતા જરાય કરવાની નથી તમારે. લખી દઈએ છીએ અહીંયા કે ભાઈ આ જે છે ને આ છે સમપ્રમાણતા અચળાંક, કે બંનેને મિત્રો સમપ્રમાણ કરે છે, સમપ્રમાણ કરે છે. અને આ જે રો છે આને મિત્રો રો કહેવામાં આવે, RHO રો કહેવામાં આવે. આ રો છે ને રો, એનું બીજું નામ આપણે કહી શકીએ છીએ અવરોધકતા. અવરોધકતા, બરાબર છે, અવરોધકતા. યાદ રાખજો, બરાબર છે ને. આજ આપણે ભણવાના છે, આજનો વિડીયો જ આપણો અવરોધકતાનો છે કે ભાઈ અવરોધકતા કોને કહેવામાં આવે, બરાબર છે ને. હા ચલો, એટલે આર બરાબર રો એલ ના છેદમાં એ, આ આપણું સૂત્ર બને છે બીજું. આ પણ તમારે ખાસ મિત્રો યાદ રાખવાનું છે. આ સૂત્રની ઉપરથી આપણે રો નું પણ સૂત્ર મેળવવાનું છે કે ભાઈ રો, મારે કદાચ રો નું સૂત્ર મેળવવું હોય કે અવરોધકતાનું મારે મેળવવું હોય તો હું શું કરી શકું? તો જો અહીંયા આર અને એ બંનેને કરી દઈએ ભેગા તો આર એ આવું બનશે. આર એ બરાબર રો એલ. તો રો મેળવવા માટે એલ જશે છેદમાં, એટલે આપણે લખી શકીએ કે રો બરાબર આર એ ના છેદમાં એલ. આર એ ના છેદમાં એલ. તો આ મળી ગયું આપણને રો નું સૂત્ર. રો નું સૂત્ર છે આર એ ના છેદમાં એલ. હવે મિત્રો રો આપણને મળી ગયો છે, આપણને અવરોધકતા મળી ગઈ છે, તો એનો કોઈક તો એસઆઈ એકમ હશે ને, હોય જ, 100% હોય, એસઆઈ એકમ હોય જ એનો. એક મિનિટ, અહીંયા જગ્યા નથી, આપણે એક કામ કરીએ છીએ, ક્યાં કરીએ, ચલો અહીંયા કરી દઈએ છીએ, બરાબર છે. જોજો આ જે મિત્રો અવરોધ છે, અવરોધકતા છે, એસઆઈ એકમ શું બનશે? તો સૂત્ર પરથી બનાવી દેવાનું, આર એ ના છેદમાં એલ. આ જાણીએ છે બધા આપણે, બરાબર ને. આર અવરોધ નો એસઆઈ એકમ શું આવે? તો કે ભાઈ ઓમ આવે. આવી રીતે એ નું આવશે મીટર સ્ક્વેર અને એલ નો આવશે ખાલી મીટર. અહીંથી 1 મીટર કેન્સલ ને 1 કેન્સલ કરો તો ઓમ મીટર કાં તો ઓમેગા મીટર. આ જે છે ને મિત્રો એ આપણો અવરોધકતાનો એકમ બની જશે. યાદ રાખજો, ક્લિયર છે ને. ઓમ મીટર આપણો બનશે અવરોધકતાનો એકમ, બરાબર. ચાલો હવે મિત્રો તમને અહીંયા કેટલાક આપેલા છે, આ જે છે ને તમારી બુકમાં પણ આપેલા છે. આપણે એકેને મોઢે કરવાની કોઈ જરૂર છે જ નહીં, એકે એક્ઝામમાં નથી પૂછાવાના. પણ અવરોધકતા જે છે મિત્રો, અવરોધકતા જે છે ને એ તમને આમાં બતાવવામાં એટલી માટે આવેલી છે કે વધારે કોની છે, ઓછી કોની છે, અને શું ફરક પડે છે. જુઓ તમે આ ચાંદી, જુઓ તમે ચાંદી, સૌથી પહેલા ચાંદી જુઓ. આ ચાંદીમાં તમે જુઓ મિત્રો 1.60 ગુણ્યા 10⁻8 છે, +8 નથી. એટલે આ કિંમત બહુ જ નાની કહેવાય. -8 એટલે આ કિંમત કેટલી કહેવાય? બહુ જ નાની, એકદમ નાની કિંમત, ખૂબ જ નાની કિંમત છે. એના પછી તાંબુ આવે છે, એની 1.62 ગુણ્યા 10⁻8, આ કિંમત એનથી પણ નાની છે, બરાબર છે. આવી રીતે કિંમત બધી છે અલગ અલગ. તો મિત્રો આમાં આપણે કહી શકીએ કે ચાંદી છે ને, ચાંદી સૌથી સારામાં સારું સુવાહક કહેવાય. સૌથી સારું સુવાહક કાં તો વાહક. એના પછી તાંબુ આવે છે. આપણે જનરલી શું વાપરીએ છીએ મિત્રો? તાંબુ વાપરીએ છીએ. આપણે ચાંદી વાપરી શકીએ પણ ચાંદી વપરાય નહીં, બરાબર છે. તમને ખબર હશે કે કિંમત વધારે છે, ચાંદીના તાર કરી દઈએ તો ચોરી વધી જાય, બધા ચોરી કરી જાય ચાંદીને, એટલે આપણે ચાંદીના વાયર નથી કરતા, પણ તાંબાના વાયર એટલા માટે કરીએ છીએ કે તાંબુ છે મિત્રો એ પણ સારામાં સારું સુવાહક છે.
પણ ચાંદી જેટલું તો નહીં જ. ચાંદી સૌથી સારામાં સારું વાહક છે, કારણ કે એની જે મિત્રો અવરોધકતા છે ને, અવરોધકતા કેવી છે, એકદમ એટલે એકદમ ઓછી છે. ખૂબ એવા અંદર એવા કણો છે કે જે મિત્રો ઇઝીલી એને અવરોધે, બહુ ઓછા કણો છે, બરાબર છે ને, એટલે એની અવરોધકતા કેવી છે, એકદમ ઓછી. જેમ જેમ તમે આગળ જાઓ તેમ તેમ એલ્યુમિનિયમ છે થોડીક વધારે, ટંગસ્ટન થોડી વધારે, નિકલ થોડી વધારે, ધીરે ધીરે વધતી જાય છે. પછી આવશે અહીંયા આપણા મિશ્ર ધાતુઓ, પછી આવશે આપણા મિશ્ર ધાતુઓ કે જેની મિત્રો અવરોધકતા મીડિયમ જેવી છે. કેવી છે? મીડિયમ છે. ઇલેક્ટ્રિસિટી પસાર થવા દેશે ખરા, પણ વધારે પડતી નહીં. અને ત્યાર પછી આવશે આપણા અવાહકો. અને જેમ કે કાગળ, જો તમે 10 ની 12 ઘાત, 10 ની 12 ઘાત એટલે કેટલું બધું કહેવાય ખબર છે ને? 10 ની 12 ઘાત, એક જ મિનિટ, ક્યાં થઈ ગયું ભાઈ, આપણે હમણાં કરી દઈએ છે, એક જ મિનિટ આપજો મને. ઓકે, કાગળ. તો કાગળ મિત્રો જો 10 ની 12 ઘાત છે, મતલબ કે કેટલી બધી અવરોધકતા છે. અવરોધકતા ઘણી બધી હોય એટલે ઇલેક્ટ્રિસિટીને ઇઝીલી પસાર થવા દે જ નહીં, પસાર થવા જ ના દે, બરાબર છે ને. એટલે અવરોધકતા આપણે મિત્રો આને કહેતા હોઈએ છીએ. ક્લિયર છે? ચાલો, ત્યાર પછી આપણે જોઈએ છે અવરોધ અને અવરોધકતા વચ્ચે ડિફરન્સ શું છે, કે બંને વચ્ચે શું ફરક પડતો હોય છે, બરાબર છે ને. તો ખાસ સાંભળજો મિત્રો, અવરોધને આપણે એક ટાઈમ બદલી શકીએ છીએ. અવરોધને આપણે એક ટાઈમ બદલી શકીએ છીએ. આપણે અત્યારે ભણ્યા કે ભાઈ અવરોધ છે એ લંબાઈ પર પણ ડિપેન્ડ કરે છે. અવરોધ છે ને એ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્તના ભાગમાં પણ ડિપેન્ડ કરે છે. તો કે આ બંને પર ડિપેન્ડ કરે છે. એટલે જો હું કદાચ મારે અવરોધ મને પરિપથમાં વધારે મળતો હોય તો હું લંબાઈ ઓછી કરી નાખું ને તો પણ અવરોધ એનો ઘટી જાય, અથવા તો ક્ષેત્રફળ જો વધારી દઉં તો પણ એનો અવરોધ ઘટી જાય, લંબાઈ વધારી દઉં તો અવરોધ વધી જાય. આવી રીતે મિત્રો લંબાઈ છે, ક્ષેત્રફળ જે છે એના પર, અથવા દ્રવ્યની જાત, દ્રવ્ય બદલી કાઢું તો પણ મેં અવરોધને ચેન્જ કરી શકું છું. પણ જે અવરોધકતા છે મિત્રો, અવરોધકતાને આપણે ચેન્જ કરી શકતા નથી. જે કોઈ તત્વ છે, જે કોઈ પદાર્થ છે, જે કોઈ દ્રવ્ય છે, એની અવરોધકતા એટલી ને એટલી જ રહે છે. જેમ કે અહીંયા વાત કરી કે ભાઈ તાંબુ છે, તો તાંબાનું કેટલું છે? 1.62 ગુણ્યા 10 ની -8 ઘાત. તો આમાં કોઈ ચેન્જ પોસિબલ નથી. આમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ પોસિબલ નથી. આની અવરોધકતા આટલી જ રહેવાની છે. ચાંદીની, તો કે ચાંદીની આટલી જ રહેવાની છે. ચાંદીની કેટલી? આટલી જ રહેવાની છે. આમાં કોઈ ચેન્જ થવાનો નથી. એટલે મિત્રો આ બે ફરક છે. અવરોધને આપણે બદલી શકીએ છીએ, બરાબર છે, લંબાઈમાં વધારો કરીને અથવા તો ઓછો કરીને, કાં તો ક્ષેત્રફળ વધારીને, કાં તો ઘટાડીને. પણ અવરોધકતા, જે તે પદાર્થની અવરોધકતા આપણે ચેન્જ નથી કરી શકતા, આપણા હાથમાં નથી. એ દ્રવ્ય પર જ આધારિત છે. આ તમારે મિત્રો મગજમાં રાખવાનું છે. કારણ કે ઘણીવાર આવો પ્રશ્ન પૂછાઈ જાય તમને કે અવરોધ અને અવરોધકતા વચ્ચેનો શું ફેર છે, સમજાવો. તમારે આવું લખી દેવાનું છે. ક્લિયર છે મિત્રો? તો આપણે આપણા આજના વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. આપણે આજે ઘણી બધી માહિતી શીખ્યા કે ભાઈ અવરોધ પર કયા કયા પરિબળો અસર કરે છે. એ તમારે ખાસ મિત્રો એકવાર પ્રેક્ટિસ કરી લેવાની છે, જોઈ લેવાનું છે. ઇઝી ટોપિક છે મિત્રો, આપણે જાણી જોઈને મગજ પર એને અઘરું બનાવી રહ્યા છે, એટલે આપણને લાગે છે અઘરું. બાકી તો છે કેટલું સિમ્પલ. એકદમ તમે કોન્સેપ્ટ ક્લિયર કરી નાખો તો પરફેક્ટ થઈ જ જાય છે, ક્યારેય ભૂલાય જ નહીં એવો ટોપિક છે, બરાબર છે મિત્રો. તો મળીએ છીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમને મિત્રો વિડીયો ગમ્યો હોય ને, ગમ્યો જશે તો તમારે વિડીયોને એક લાઈક પણ કરવાની છે. તમારા મિત્રો સુધી આ વિડીયોને મિત્રો શેર પણ કરવાનો છે. અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ તમારે કરી દેવાની છે. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે જોડાણ ભણવાના છે. એટલે શ્રેણી જોડાણ શું છે, સમાંતર જોડાણ શું છે, બંનેમાંથી કયો ફાયદો છે, કયો ગેરફાયદો છે, આપણા ઘરમાં કયું આપણે વાપરીએ છીએ, સમાંતર કે પછી શ્રેણી, અને આ બધી વાતો આપણે આની પછીના વિડીયોમાં જોવાના છે. ત્યાં સુધી મિત્રો મસ્ત મજાની મહેનત કરજો અને સારામાં સારા માર્ક્સ આવે ને એવું તમારે કરવાનું છે.